સવારમાં રવિવારે ગાંઠિયા જલેબી ખાઈને લગભગ આપણા સૌરાષ્ટ્રના તમામ વ્યુઅર્સનું સ્વાગત છે. આઈ હોપ કે આઈપીએલ ની જામેલી સિઝનમાંથી તમે ટાઈમ કાઢ્યો છે આટલો સરસ મજાનો, એટલે પહેલું સેશન ઇન્ટરેસ્ટિંગ તમને લોકોને લાગ્યું જ હશે. અને કેટલાક સ્ટેટિસ્ટિકલ ડેટામાં જો હું વાત કરું એન્જિનિયર તરીકે, તો અત્યાર સુધીમાં 230 કે 250 થી વધુ યુટ્યુબ પર વ્યૂઝ આપણા ફર્સ્ટ એપિસોડ માઇથોલોજીકલ મંથનના પહેલા એપિસોડને મળ્યા છે. પર્સનલમાં વોટ્સએપ થ્રુ ભગીરથ સરને અને મને ઘણા બધા મિત્રોની સ્વજનોની શુભેચ્છાઓ મળી છે. ઘણા બધાએ રેકગ્નાઇઝ કરી અને એવું પણ કહ્યું છે કે સમય અમને પહેલા એપિસોડનો અનુકૂળ થોડો નહોતો આવ્યો, એટલે અમે પછીથી જોયું. લેટર ઓન ફેસબુકમાં અમે વોચ પાર્ટીમાં જોયું, એન્ડ ધેન વી ડિસાઇડેડ કે સાંજના સમય કરતા રવિવાર રાખીએ તો સવાર થોડી વધારે કમ્ફર્ટેબલ હોય, બધું લોકો જોડાઈ શકે અને સારામાં સારી રીતે જે માસ સુધી પહોંચવાનો પ્રયત્ન છે એ ક્યાંક ને ક્યાંક વધુ સફળ થાય. That was the purpose. So here we are with the second episode, આરંભ 2. અને મારી સાથે છે ડોક્ટર ભગીરથસિંહ જાડેજા. નમસ્તે સર, સુપ્રભાત. નમસ્તે, સુપ્રભાત સાહેબ. આજે વર્લ્ડ એનિમલ ડે છે સર, અને આપણે વાત કરવી છે એ પણ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ, સંસ્કૃતિ અને કર્મની વાત આજે કરવાનો વિચાર છે, કે કર્મના સિદ્ધાંતથી લઈ અને લાસ્ટ એપિસોડમાં આપણે જ્યાંથી અલ્પવિરામ મૂક્યું હતું કે માઇથોલોજીની દ્રષ્ટિએ ઘણા બધા ઉદાહરણો એવા છે, ઘણા બધા એવા લેખથી માંડી અને કન્ટેન્ટ આપણી પાસે છે, એટલી વાર્તાઓ છે જેમાં જીવન કઈ રીતે જીવવું અને જીવનમાં તમામ પાસાઓનું બેલેન્સિંગ કઈ રીતે કરવું એના વિશે તમે છેલ્લે વાત કરી હતી. તો આજે એપિસોડની શરૂઆત મારે એ પ્રશ્નથી કરવી છે કે આધ્યાત્મિક જીવન અને આર્થિક ઉપાર્જન, એટલે કે મટીરિયાલિઝમ અથવા તો ભૌતિકવાદ અને સ્પિરિચ્યુઆલિટી, આ બે એવા ફેઝ છે કે બેમાંથી એકમાં અતિ ઊંડા જવું કે બંનેમાં સ્થિર રીતે આગળ વધવું, એ મોસ્ટ ઓફ લોકોને પ્રશ્ન હોય છે. ઘણી વખત આધ્યાત્મિક રીતે આગળ વધતા પારિવારિક જીવનમાં તકલીફો આવતી હોય છે. વ્યક્તિ બહુ ઇમોશનલ થઈ જાય જ્યારે એક કરતા વધુ, જ્યારે સમાજનું વિચારવાનું આવે ત્યારે ઘણી બધી વખત ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ આવી જતા હોય. તો આવી પરિસ્થિતિમાં માઇથોલોજી શું કહેશે? પહેલા તો ખૂબ ખૂબ આભાર ચેતસભાઈ, તમે વાત સાચી કીધી. માઇથોલોજીકલ મંથનને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. મને ઘણા બધા ફોન પે આવ્યા, મેસેજીસ આવ્યા, અને લોકોને ઘણું બધું જાણવું છે. આગળ હું રિપ્લાય કરું તમારા પ્રશ્નને એની પહેલા ગયા એપિસોડમાં તમારા કોમેન્ટ સેક્શનની અંદર એક બે પ્રશ્નો હતા, ખાસ કરીને મેં રિપ્લાય ત્યાં આપેલો છે, પણ કદાચ બીજા પણ દર્શકોનો આ પ્રશ્ન હોય એટલે એના જવાબ આપીને પહેલા હું શરૂઆત કરવા ઈચ્છું છું. એમાં પૂછવામાં આવ્યું હતું કે ભગવદ્ ગીતા નું એકાદ વર્ઝન જેમ ઓથેન્ટિક કહી શકીએ આપણે, કે જે વાંચી ઘણા બધા વર્ઝન્સ છે ભગવદ્ ગીતાના, પણ હું આપણા જે દર્શકો છે, આપણા મિત્રો જે બધા જોવે છે, એ બધાને હું એક વસ્તુ કહી દઉં કે ભગવદ્ ગીતા તમે ક્યારેય લેવા જાઓ ને તો ભગવદ્ ગીતા એક હોય છે, બીજી હોય છે ભગવદ્ ગીતાનું ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશન્સ. તો ભગવદ્ ગીતાના ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશન્સ ન લેવા. એનું કારણ એ છે એ વ્યક્તિ વિશેષનો એક ગીતા તરફનો એક દૃષ્ટિ હોય છે. જેમ કે મેં મારા રીતે ભગવદ્ ગીતા વિશે લખ્યું તો એ મારી ભગવદ્ ગીતાનું વર્ઝન થઈ ગયું, તો દેટ ઇઝ નોટ ભગવદ્ ગીતા. અત્યારના સમયમાં જો કોઈને પણ ભગવદ્ ગીતાનું વાંચન કરવું હોય તો ઇસ્કોનની ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે આવે છે, દેટ ઇઝ અ સિમ્પલ ઓથેન્ટિક ટ્રાન્સલેશન. એમાં એરર્સ થોડા ઘણા ઉપર નીચે ક્યાંક થાય છે, પણ ઓવરઓલ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે છે એ બુક, જો કોઈને ભગવદ્ ગીતા વાંચવાની શરૂઆત કરવી હોય, ઇવન યુવાનોએ શરૂઆત કરવી હોય, તો મારો એટલું જ કહેવાનું હશે કે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ વાંચવાથી શરૂઆત કરવી. ઓકે. કેમ કે બીજો કોઈ વર્ઝન્સ થી શરૂ કરશો ને તમે કોકના ઓપિનિયન થી શરૂ કરશો
એનાથી બેટર છે કે તમે પોતાની રીતે એક વર્ઝન વાંચો, ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ વાંચો અને તમારી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરો. એટલે જ્યારે આધ્યાત્મિક કે આ પ્રકારનું કોઈ ધર્મગ્રંથ વાંચવાની શરૂઆત કરીએ તો એકદમ કોરી પાટી થઈને આપણે વાંચવું જોઈએ. કોરી પાટી જ કરવાનું. કેમ કે આપણે હંમેશા એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે જ્યાં સુધી વેદો લખાણા નહોતા, જ્યાં સુધી કૃષ્ણ દ્વૈપન્ય વ્યાસ એટલે મહર્ષિ વેદવ્યાસે જ્યાં સુધી વેદોનું સંકલન નહોતું કર્યું ત્યાં સુધી વેદો તો એક વ્યક્તિથી બીજા વ્યક્તિને મોઢેથી જ પાઠ થતા, શ્રુતિ અને સ્મૃતિથી જ વેદોનું જ્ઞાન આપવામાં આવતું. તો એ મૂળભૂત સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતની અંદર એક સ્વતંત્રતા છે. સ્વતંત્રતા શું છે? માણસને પોતાના શબ્દનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા. આ લખ્યું છે આ આમ જ હોય એવું જરૂરી નથી, એ અલગ પણ હોઈ શકે. હું મારી રીતે વિચારું હોઈ શકે, એ મારી રીતે વિચાર હોઈ શકે. તો આ વસ્તુ જે છે એ હંમેશા આપણે મગજમાં રાખવી. હવે તમારા પ્રશ્ન ઉપર આવી કે બે શબ્દ તમે ઉપયોગ કર્યા, એક છે આધ્યાત્મિકતા એટલે સ્પિરિચ્યુઆલિટી અને બીજું ભૌતિકવાદ એટલે મટીરિયલિઝમ. તકલીફ એ થાય છે કે શબ્દોથી નહીં પણ વિચારોથી આ બંને વસ્તુઓને અલગ જોવામાં આવે છે. સ્પિરિચ્યુઆલિટી એટલે એક રસ્તો છે, ભૌતિકવાદ એટલે બીજો રસ્તો છે. મારો પ્રશ્ન એ છે તમારા જવાબના ઓલામાં, ખરેખર આવું છે? હું ઘણી વાર મેં આ પ્રશ્નથી શરૂઆત કરી. અચ્છા, મેં આ પ્રશ્નથી શરૂઆત કરી. કારણ એ છે કે મારે ભગવાન તરફ જવું છે, મારે આધ્યાત્મિકતા તરફ જવું છે, પણ હું જે છું, જે રીતે જીવું છું એ મારે મૂકીને એ રસ્તે જવાનું છે. આ પ્રશ્ન ઘણી વાર ઓલો આ વસ્તુથી શરૂ કરી હતી કે આ બે ખરેખર અલગ છે. આપણે જે કહીએ છીએ કે ચૂઝ શું કરવું, સ્પિરિચ્યુઅલ વસ્તુ કે મટીરિયલિઝમ, ચૂઝ કરતા પહેલા આ બંને શું છે એ સમજવા માટેની જરૂર પહેલા છે. તમે કોઈ વસ્તુ લેવા જાવ તો પહેલા તમે વસ્તુને જોશો ને કે આ કઈ વસ્તુ છે, કેવી છે, શેનીથી બનેલી છે, ક્વોલિટી કેવી છે, ગેરંટી શું છે, વોરંટી શું છે, આ બધી વસ્તુ પછી આપણે લેવાના છે. તો ચૂઝ કરતા પહેલા એને સમજવી જરૂરી છે. ભૌતિકવાદ સમજવો સહેલો છે, મટીરિયલિઝમ મટીરિયલ સાથે જોડાયેલી છે. પણ સ્પિરિચ્યુઅલ, તમે વર્ડને જુઓ, સ્પિરિચ્યુઅલ થી સ્પિરિચ્યુઅલિટી એવું, સ્પિરિચ્યુઅલ જે વર્ડ છે, સ્પિરિચ્યુઅલ વર્ડ એ બે શબ્દોનો સમાવેશ છે, સ્પિરિટ અને રિચ્યુઅલ. રિચ્યુઅલ, યસ. સ્પિરિટ પ્લસ રિચ્યુઅલ એટલે સ્પિરિટ વત્તા રિચ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ સ્પિરિચ્યુઅલ. બેઝિકલી સ્પિરિચ્યુઅલ નો અર્થ એવો થાય છે કે જે પણ રિચ્યુઅલ તમને તમારી આત્મા સાથે જોડે, ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ. આ એક એનું ઇન્ટરપ્રિટેશન છે. પણ એક ઇન્ટરપ્રિટેશન એ થાય ને કે તમે જે રિચ્યુઅલ કરો છો એમાં જો તમારી આત્મા જોડાય તો એ કામ થઈ જાય સ્પિરિચ્યુઅલ. બિલકુલ બિલકુલ. એ દૃષ્ટિ કોઈ જોતું જ નથી. મેં એટલે જ સૌથી પહેલા ભગવદ્ ગીતાનો જવાબ મેં એટલા માટે જ આપ્યો કારણ કે ભગવદ્ ગીતાનો જો મેં તમને જે કીધું કે આપણી એક સ્વતંત્રતા છે વસ્તુને સમજવાની, તો આ એક સમજણી થઈ શકે. સ્પિરિચ્યુઅલ નો અર્થ એ છે કે તમે જે કામ કરો છો એ કામ, એ કર્મની અંદર જો તમારી આત્મા, તમારું મન, તમારું દિલ જોડાયેલું હશે તો એ વસ્તુ ઓટોમેટિકલી સ્પિરિચ્યુઅલ થઈ જશે. નાનકડા બાળકને તમે રમતા જો, 2-2.5-3 વર્ષનું બાળક હોય, એ 2.5-3 વર્ષનું બાળક બધું ભૂલીને એક વસ્તુમાં ખુશીને રમે છે. એને ખબર જ નથી આજુબાજુ કોણ છે, કોણ બોલે છે, શું બોલે છે, શું કરે છે, એને ખબર જ નથી. એને કોઈ આઈડિયા જ નથી કે માણસ શું કરે છે, શું નથી કરતો. એને કોઈ પ્રકારનો કઈ જ આઈડિયા નથી. ઈ સ્ટેટ સ્પિરિચ્યુઅલ સ્ટેટ છે. તમે કોઈ પણ વસ્તુ કરો છો એની અંદર તમારી આત્મા જોડાય છે, તમારું મન જોડે, તમે દિલથી કરો છો. તમે ગીત ગાયું, આજે તમે કેમ ઘણા ગીતો તમે તો આર્ટ ફિલ્ડ સાથે રિલેટેડ છો, એક આર્ટિસ્ટ છો એટલે તમારો ફિલ્ડ છે. તમે જોયું હશે કેટલાક પાત્રો જયારે કેટલીક રીતે પાત્ર ભજવે અથવા કેટલાક ગીતો જે રીતે ગવાય એ તમારી આંખમાં આંસુડા આવી જાય, એ તમારી આત્મા સાથે, અને તમને ખબર, તમે વ્યક્ત ન કરી શકો કે આ શું થયું. એ ક્યારે થાય છે? ઈ સ્પિરિચ્યુઆલિટી નથી.
આપણે સ્પિરિચ્યુઆલિટી મટીરિયલિઝમ ને નથી સમજતા. હવે તમે માઇથોલોજીનો રેફરન્સ કીધો તો હું માઇથોલોજીના રેફરન્સથી સ્પિરિચ્યુઆલિટી ને મટીરિયલિઝમ ને કનેક્ટ કરું છું એટલે આપણને વધારે સમજાય. જી. પહેલી વસ્તુ, આપણા બે મોટા ગ્રંથો જે માઇથોલોજીનો આપણે કહીએ ને મોટો ભાગનો સેક્શન આજુબાજુ આજની જે માઇથોલોજી છે જેમાં જોડાયેલો છે. લોકોને વેદની નહીં ખબર હોય, વેદ ઉપનિષદોની નહીં ખબર હોય, પુરાણોની વાર્તાઓની એટલી નહીં ખબર હોય, પણ બે વાર્તા જે ચોક્કસપણે લોકોને ખબર છે એ રામાયણ અને મહાભારત. આ બે ચોક્કસપણે ખબર છે. મને એટલું કહો તમે કે રામાયણની અંદર રામાયણની આખી શરૂઆત જે થાય છે કે રામ વનવાસ ગયા, શું કામ વનવાસમાં શું કામ ગયા હતા? પિતાની આજ્ઞા માનીને. પિતાએ શું કામ આજ્ઞા આપી હતી? કૈકેયીએ વરદાન માંગ્યું અને એ પૂરું કરવાના ભાગરૂપે વરદાનમાં મારો પુત્ર એટલે ભરત જે છે એ રાજ કરે અને રામ વનવાસમાં જાય. બેઝિકલી પ્રોપર્ટી હતી. યસ. રામાયણ એક સ્પિરિચ્યુઅલ ગ્રંથ છે, માઇથોલોજીકલ ગ્રંથ છે. રામાયણના પઠન ને મનન કરવાની વાતો આપણે કરીએ છીએ, કથાઓ કરીએ છીએ, પણ શરૂઆત રામાયણની ક્યાંથી થઈ છે? પ્રોપર્ટી ઉપર. પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે. મહાભારત તો બાય ડિફોલ્ટ પ્રોપર્ટી બાય ડિફોલ્ટ. યસ. એ યુદ્ધ આખું પ્રોપર્ટી ઉપર જ ચાલ્યું છે. હવે તમને બીજા એક્ઝામ્પલ આપો. એક વાર્તા છે, ઇન્દ્ર છે, દેવરાજ ઇન્દ્ર, દેવોના અધિપતિ ઇન્દ્ર. દેવરાજ ઇન્દ્ર જે દેવોના આર્કિટેક્ચર જે છે, દેવોના જે આર્કિટેક્ચર છે, વિશ્વકર્માને ઇન્દ્ર એમ કહે છે કે મારા માટે મહેલ બનાવો, એવો મહેલ જે મારી પ્રતિષ્ઠા, મારા જે લેવલ છે, મારું જે સ્ટેટસ છે એને મેચ થતો એવો તમે બનાવો. ઓકે. એટલે વિશ્વકર્માએ ચાંદીનો મહેલ બનાવ્યો. એટલે ઇન્દ્રએ જોયો વિશ્વનો સૌથી ભવ્ય મહેલ હતો, એ કે આ નહીં. ઇન્દ્ર કે હજી આ મારા સ્ટેટસ ને બરાબર નથી. એટલે વિશ્વકર્માએ બીજો મહેલ બનાવ્યો, એ સોનાનો હતો. તો એ કે ના, આ મારા લેવલ ને બરાબર નથી. ઇન્દ્રને તોય સંતોષ ન થયો. એટલે ત્રીજો મહેલ બનાવ્યો, હીરા મોતી અને જે આપણે કહીએ ને રત્ન થી જડિત રત્નો, એ એમનાથી ન થયો. ચોથો એમને મહેલ બનાવ્યો જે સૌથી રેર એલિમેન્ટ કહેવામાં આવે, ઈથર નો આખો મહેલ બનાવવામાં આવ્યો. તો ઇન્દ્રને ન સૂટ થયું. આ વસ્તુ છે ને, એક આ વાર્તા એક સૂચક છે બાહ્ય દુનિયા અને અર્ધ દુનિયા, અંદરની દુનિયાની વચ્ચેના એક બેલેન્સ કરવાની વાત છે. એ આ વાર્તાથી સૂચક આપવામાં આવે છે કે બહારની તમે તમારી દુનિયા છે એને તમારી અંદરની દુનિયા પ્રમાણે બનાવવા ઈચ્છો છો. મારે કોઈ સંબંધ હોય તો હું મારા સંબંધને કેવું ઈચ્છીશ કે મારી ઈચ્છા હોય કે મારા સંબંધમાં આવી રીતનું હોય. મારી નોકરી હોય કે ધંધો હોય તો મારો એક વિચાર હશે કે મારે આ વિચાર પ્રમાણે મારે નોકરી કે ધંધો કરવો છે. રાઈટ. તો અંદર જે વિચાર છે એ પ્રમાણે બહારની દુનિયાની કાયાકલ્પ કરવાના પ્રયત્ન કરીએ છીએ. અંદર એ સ્પિરિચ્યુઅલ, બહાર એ મટીરિયલ. રાઈટ. તો આ બે અલગ નથી, આ બે એક જ છે. અને એના એક નહીં, ઘણા એક્ઝામ્પલ છે. તમે વિચારો, જો માઇથોલોજી કે ધર્મ તમને બધું છોડવાની વાત કરતો હોય કે બધો ત્યાગ કરો, મોહ માયા છોડી દો, આ બધું મોહ માયા છે, તો લક્ષ્મીજીનો ઉલ્લેખ કેમ છે? કુબેરનો ઉલ્લેખ કેમ છે વાર્તાઓ? બિલકુલ. એટલું જ નહીં, તમે ચંડી પાઠ વાંચો, ચંડી પાઠમાં દેવી સૂક્ત છે જે આપણને બધાને ખબર છે. દેવી સૂક્તની અંદર યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, ખાલી શક્તિ રૂપેણ નથી, શક્તિ રૂપેણ સંસ્થિતા, લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, વિદ્યા રૂપેણ સંસ્થિતા, રિદ્ધિ રૂપેણ સંસ્થિતા, સિદ્ધિ રૂપેણ સંસ્થિતા, ભક્તિ રૂપેણ સંસ્થિતા. કેમ તમે આ બધા એટલા ફોર્મ આપ્યા છે? સંન્યાસ રૂપેણ સંસ્થિતા કેમ નથી કીધું? ત્યાગ રૂપેણ સંસ્થિતા કેમ નથી કીધું? કારણ કે માનવ જીવન માટે
બરાબર, હા, એ કે માનવ જીવનનો ભાગ છે. બિલકુલ. એના સિવાય તમે અર્ગલા સ્તોત્ર વાંચી લ્યો, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જય. હવે રૂપ, જય, આ બધાના સંન્યાસ જો બધું છોડવાનું હોય તો એનો મતલબ શું છે? મારે જો બધું સ્પિરિચ્યુઆલિટી, ઇફ સ્પિરિચ્યુઆલિટી ઇઝ લાઈફ, જો બધું છોડી દેવું એ જ જીવનનો સાર હોય, તો પછી રૂપમ દેહી જયમ દેહી શું કામ કીધું છે? એનો મતલબ જ નથી બનતો. એમાં છે દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ, રૂપમ દેહી દેહી યશો દેહી દ્વિષો જય. આ રૂપ, જય, યશ આ બધું શેના માટે છે? તો ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા આ અલગ નથી. આપણે એટલું સમજવાની જરૂર છે કે ભૌતિકવાદને એક દિશા આપવા માટે અને એ આપણા કંટ્રોલની બહાર ન વયું જાય ને એ ભૌતિકવાદ આપણને કંટ્રોલ ન કરે એટલા માટે આધ્યાત્મિકતાનો પહેલો બેઝ બનાવવાનો કીધો છે. બરાબર. એ શબ્દ છે પ્રકૃતિ અને સંસ્કૃતિ. પ્રકૃતિ એટલે નેચર, સંસ્કૃતિ એટલે કલ્ચર. આપણે જયારે જન્મ ત્યાં ઇવોલ્યુશન નો તમે આખો સિદ્ધાંત વાંચો કે ઇવોલ્યુશન જે રીતે માણસનું થયું છે, સંસ્કૃતિ ઇતિહાસમાં જે રીતે ઇવોલ્યુશન થયું છે, તમે એને જે રીતે જોવો તો ઇવોલ્યુશન શું કે છે કે આપણે પેલા જંગલમાં રહેતા હતા, જંગલ ત્યાં અહીંયા પહોંચ્યા છે. જંગલ અને પ્રકૃતિ હતી, ત્યાંથી તમે આ સંસ્કૃતિ એક સોસાયટી સ્થાપના કરી. તો જરૂર શું હતી પ્રકૃતિથી સંસ્કૃતિને ઉત્પન્ન કરવાની? એક બહુ જ સરસ વસ્તુ કૃષ્ણએ ગીતામાં કીધી છે ને, કૃષ્ણના જીવનને જો તમે વાંચો તેમાં કૃષ્ણએ એ વસ્તુ કીધેલી છે કે તમે જે રીતે જીવન જીવો છો, તમારી આજુબાજુ જે છે એ માયા છે. માયા મતલબ ઇલ્યુઝન, ઇલ્યુઝન મતલબ બનાવો છો, તમે એમાં એંગેજ થાવ છો, એ પ્રોસેસ માટે છે, એ તમે નથી. આ વસ્તુ છે ને લોકો સમજતા નથી, એટલે ભૌતિકવાદમાં અને આધ્યાત્મિકતામાં ફસાઈ જાય છે. આધ્યાત્મિક ફિઝિકલી રસ્તો એટલો જ છે કે તમે ભૌતિકવાદની અંદર એટલે તમારું મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે એને તમે કંટ્રોલ કેવી રીતે કરી શકો એનો આધાર આધ્યાત્મિકતાથી તમને મળે છે. તમે કંટ્રોલ કરશો તો તમે બધી વસ્તુઓને કંટ્રોલ કરી શકશો. તમારું મન જે વસ્તુમાં હશે, તમે દિલથી જે કામ કરતા હશો, તમને ખબર છે તમે દિલથી જે કામ કરો એ વસ્તુમાં સક્સેસ જાય. દિલને જે એટલે પોતાને જે એ આધ્યાત્મિકતા અને બહારનું છે એ ભૌતિકવાદ. અને આ બેની આલા ચૂઝ નથી કરવાનું. જો તમારા સવાલનો સીધો સરળ જવાબ આપું, આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ માટે ચૂઝ નથી કરવાનું, એની વચ્ચેની ચોઈસ નથી. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ એક જ સિક્કાની, સ્પિરિચ્યુઅલિટી અને મટીરિયલિઝમ એક જ સિક્કાની બે બાજુ છે. બરાબર. રસ્તો છે, પેલા તમે પોતાને સ્થાપિત કરો, પછી તમે જગતને સ્થાપિત કરો. અને રણો છે, કૃષ્ણ છે, એમને સોનાની દ્વારકા ઊભી કરી છે. અને આધ્યાત્મિકતાનો વિશ્વમાં સૌથી મોટો સંદેશ કૃષ્ણથી ઉપર કોઈ આપી શકશે? બિલકુલ નહીં. તો આટલા ભૌતિકવાદમાં રહીને કૃષ્ણ આધ્યાત્મિક જ છે કે આધ્યાત્મિક હોવામાં લીધે કૃષ્ણને ભૌતિકવાદની બધી વસ્તુ મળેલી છે? એ પૂછવા જેવો પ્રશ્ન છે પોતાને. સેમ રાવણ, તમે ગમે એટલે સમજી લ્યો. પેલા તો એ તમને કહી દો, માઇથોલોજીના વાતમાંથી વાત નીકળી છે. અને વિલન નો કન્સેપ્ટ ઇન્ડિયન માઇથોલોજીનો નથી, ગ્રીક માઇથોલોજીનો છે. ઓકે. ઇન્ડિયન માઇથોલોજીમાં વિલન કોઈ છે જ નહીં. તમે ગમે એટલું ઓલું એમ કહો કે ભાઈ આ ખરાબ હતો કે આ હતો, એની પાછળ એક સ્ટોરી હશે. હા, ઈ પ્લસ ક્યાંક ને ક્યાંક આપણે કેટેગરીઝ રાખેલી છે એમ કે દેવ, ગાંધર્વ, એમ રાક્ષસ એ કુળ તરીકે એસ્ટાબ્લિશ થયું છે. કુળ છે. હા, બટ વી ડુ નોટ ટેગ એની સ્પેસિફિક પર્સન કે આ એના હેતુ કે એના કર્મથી આપણે એને દૈતિક કર્મોની રીતે આપણે ઇવેલ્યુએટ કરીએ છીએ. એને અને એ વસ્તુ જો તમે ગમે કહો કે આમ તમે મોટા ભાગની વાર્તાઓ જોશો ને તેમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને હંમેશા ગરીબ દેખાય, પણ બ્રાહ્મણ એકચ્યુઅલી ગરીબ નહીં. બ્રાહ્મણ જે પરશુરામ બ્રાહ્મણ હતા, સૌથી તાકાતવર પાત્ર છે.
માઇથોલોજી. હા, રાવણનું ગોત્ર બ્રાહ્મણનું છે. બ્રાહ્મણ, બિલકુલ. રાક્ષસ કુળના હતા, પિતા તો બ્રાહ્મણ હતા. તમે એને જો એ રાવણ થી મોટો તમને શિવ ભક્ત મળશે નહીં. એનાથી મોટો શિવ ભક્ત નથી. આપને એક જ સિમ્પલ વાર્તા કરું. આ વાર્તાનો ઉલ્લેખ રામાયણની અંદર નથી, પણ આ વાર્તાનો ઉલ્લેખ તમને ઉરિયા રામાયણની અંદર મળશે અને ભાગવતની અંદર મળશે. અચ્છા. આપણે જે વાલ્મીકી કે તુલસીકૃત રામાયણ વાંચશો એમાં તમને નહીં મળે, પણ આ સ્ટોરી રામાયણની છે. રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કોને કરી? રામે કરી છે. રામ ભગવાને. રામ ભગવાનને જયારે રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની ઈચ્છા જયારે જાગૃત થઈ ત્યારે એ વિભીષણને પૂછે છે કે વિભીષણ, આ જગ્યાના તમે પરિચિત છો, આ તમારો એરિયા છે, તો મને જરા કયો કે કયો બ્રાહ્મણ છે જે આ વિધિ સંપન્ન કરી શકે? વિભીષણ હસે છે. વિભીષણ રીતસર હસે છે. એટલે રામ કે કેમ હસો છો? એક જ છે. એ કોણ? લંકાપતિ રાવણ. રાવણ જ આની સ્થાપના કરી શકે. કોઈ જ વાંધો નહીં. રામ છે એ જામવંતને મોકલે છે રાવણ પાસે. તમે આવો અને હું તમને આચાર્ય પદ માટે આમંત્રિત કરું છું, તમે આવીને મારા શિવલિંગની સ્થાપના કરો. હવે રાવણ છે ને દુવિધામાં છે. આ વાર્તા એટલે કહું છું, માણસને છે ને દુવિધા આવી જાય હંમેશા કે મારે સ્પિરિચ્યુઅલિઝમમાં જાવ, મારે મટીરિયલિઝમમાં જાવ. કરેક્ટ. તો રાવણ દુવિધામાં આવે છે, કેમ કે રાવણને ખબર છે જ્યોતિર્લિંગની સ્થાપના કરે છે એને હરાવવા માટે. અને જો એ ન કરે તો શિવ ભક્ત તરીકે એના માટે લાંછન લાગી જાય. એટલે એ એગ્રી કરે છે કે ભલે હું આ તારીખે આ મુહૂર્તમાં આવીને સ્થાપના કરીશ. અને જેવા જામવંત પાછા જાય છે ત્યારે રાવણ અશોક વાટિકામાં જાય છે સીતા પાસે, અને સીતાને કહે છે કે આજે હું લંકેશ્વર તરીકે નથી આવ્યો, આજે તમારા કુળના આચાર્ય તરીકે આવ્યો છું. હા, કેમ કે રામે મને આમંત્રણ આપ્યું છે. અને આખા રામાયણની અંદર પહેલી વખત સીતા રાવણનો સ્પર્શ પોતાની ઈચ્છાથી કરે છે. નમે છે અને પગે લાગે છે. અને પગે લાગે છે ત્યાં રાવણ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે પોતાના ડેથ સર્ટિફિકેટ ઉપર સાઇન કરી દીધી. પોતાના ડેથ સર્ટિફિકેટ ઉપર રાવણે સાઇન કરી દીધી. એનાથી આગળ રાવણ એમ કે છે કે રામ જે પૂજા કરવા જાય છે, સીતાને કહે છે કે રામ જે પૂજા કરવા જાય છે એ પૂજા ત્યાં સુધી સંપન્ન ન થાય જ્યાં સુધી પત્ની સાથે ન હોય. એટલે તમે સાથે આવશો મારી, હું તમને સાથે લઈ જઈશ, પણ અહીંયા તમારે બોલવાનું નથી, મારી સાથે આવવાનું, મારી સાથે પાછું આવતું. સીતા એગ્રી કરે છે. રાવણ પહોંચે છે જે દિવસે મુહૂર્ત ને પૂજાની હોય છે. સીતાને કહે છે કે તમે અહીંયા જ રહ્યો પુષ્પક વિમાનમાં ઉભા રહ્યો. એ પોતે જાય છે, રામ થી લઈને બધા એમને પગે લાગે, કેમ કે આજે તો આચાર્ય તરીકે આવ્યા છે. એટલે રાવણ પૂછે છે કે બધી પૂજાની સામગ્રી તો બધું બરાબર છે, બધું વ્યવસ્થિત છે, જગ્યા બરાબર છે, પણ યજમાન તમે પૂજા કરવા બેઠા છો, તમારા પત્ની ક્યાં? તમારા પત્ની ક્યાં છે? તમે આજે પૂજા કરવા માટે બેઠા, તમારા પત્ની ક્યાં? એટલે રામે તરત વેદોનું સ્ત્રોત નાખ્યું. તો કે વેદો અને શાસ્ત્રોમાં એવું લખેલું છે કે યજમાન જે વસ્તુ ન લાવી શકે એને પૂરી કરવાની જવાબદારી બ્રાહ્મણની. મારી પાસે મારા અત્યારે પત્ની નથી, તમે બ્રાહ્મણ છો મારા, તો તમે મને કયો આનો રસ્તો શું કરવો? આ વિચાર કરો, રામ અને રાવણ વચ્ચે શાસ્ત્રાર્થ થાય છે. બિલકુલ. રાવણ સામે કહે છે કે હા, વેદોમાં એવું લખેલું છે કે જે વસ્તુ યજમાન ન લાવી શકે એ લાવવાનું કામ બ્રાહ્મણનું હોય છે. પણ એમાં એમ લખેલું છે કે પૂજા થઈ ગયા પછી બધી વસ્તુ બ્રાહ્મણ પાછો પોતાની લઈ જાય છે. તો વચન આપો છો, વચન આપો છો તમે કે પછી આપ લઈ જાય. રામ કે ભલે વચન છે, તો કે મોકલો 2 જણાને પુષ્પક વિમાનમાં, તમારા પત્ની છે, બોલાય. લઈ આવે છે, અહીંયા શિવલિંગની સ્થાપના કરાવે છે, પૂજા કરાવે છે.
અને પૂજા કરાવ્યા પછી જ્યારે આખી વિધિ પૂરી થાય છે ત્યારે શિવ પ્રગટ થાય છે અને સૌથી પહેલા રામને વરદાન આપે છે કે તમારી જે ઈચ્છા હોય પૂર્ણ થાય, કેમ કે તમે શિવની સ્થાપના કરી છે. બિલકુલ. અને એ આખી પૂરું કર્યા પછી શિવ છે એ રાવણ સાથે વાત કરે છે કે તારાથી મોટો શિવ ભક્ત મારો ન હતો ન થશે, જ્યાં તારી ઈચ્છા પૂરી થાય, તારી મનોકામના પૂર્ણ થાય. એમ કહીને શિવજી કૈલાસ પાછા વયા ગયા. એમની વાય નારદજી જાય છે કે આ શું વચન આપીને આવ્યા તમે, આ બેયની ઈચ્છા કેવી રીતે પૂરી થાય? બે એકબીજાને મારવા માટે ઉભા છે, તમે બેયની ઈચ્છા કેવી? એટલે શિવજી કે ચૂપચાપ જો, જોવાની મજા છે. એટલે વિધિ બધી પતી ગઈ એટલે રાવણ જાય છે. એટલે રાવણને પૂછે છે કે તમે બ્રાહ્મણ છો, દક્ષિણા તો માગો, તમારે શું જોઈએ દક્ષિણામાં? એટલે રાવણ હસે છે કે તારી પાસે છે શું? તારું રાજ્ય તારા ભાઈઓ પાસે વયું ગયું છે, તારા પત્ની મારી પાસે છે, તારી પાસે છે શું તું મને આપીશ દક્ષિણામાં? એટલે રામ કે છે ના, તમે માગો જે તમારે માગવું છે. રાવણ તોય હસે છે. ત્રીજી વખત રામ કે છે કે માગો, તમારે શું જોઈએ છે? અને એ વખતે રાવણ હસે છે અને રાવણ કે છે જે દિવસે મરું ને તે દી સામો ઉભો રહે છે, જે દી વૈકું થાવું ને તે દી દરવાજો ખુલશે. ઓહો. એટલે આ રાવણની ઈચ્છા હતી. હવે તમે આ વાર્તા સાંભળો, તમારો રાવણ તરફ જોવાનો આખો પર્સપેક્ટિવ ચેન્જ થઈ ગયો. રાઈટ. તમને રાવણ વિલન તરીકે નહીં દેખાય, એ કંઈક અલગ જ દેખાશે. સ્પિરિચ્યુઆલિટી ને મટીરિયલિઝમ નું આવું જ છે. આપણને છે ને એક આટલા વર્ષોથી જે રીતે જોવામાં આવ્યું છે ને, એક તરફ ભક્તિ, ધ્યાન અને આધ્યાત્મિકતા છે, બીજી તરફ ભૌતિકવાદ છે. કાં તમે સંસારી થઈ શકો, કાં તમે સંન્યાસી થઈ શકો. ના, તમે સાંસારિક સંન્યાસી થઈ શકો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ કીધા છે. ધર્મ, અર્થ અને કામ શેના છે? એ ભૌતિકવાદ નો ભાગ નથી. અર્થ એટલે પૈસો, કામ એ ભૌતિકવાદ નો ભાગ નથી. અને મોક્ષ, અને આમ જોઈએ તો ધર્મ થી મોક્ષ ના રસ્તામાં આ બંને પાર્ટ ઓફ પ્રોસેસ જ આવે. બિલકુલ, છૂટકો જ નથી તમારી, છૂટકો નથી. એટલે સ્પિરિચ્યુઆલિટી અને મટીરિયલિઝમ એટલે આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ અલગ નથી, એક જ સિક્કાની બાજુ છે. બરાબર. એટલે આને છે ને અલગ રીતે જોવાનું બંધ કરી દેવું જોઈએ. રાઈટ. આપણે સાથેના યુદ્ધમાં ઉતરી જાય છે. અને પ્લસ તમે જે વાત કીધી એમાંથી એક વસ્તુ એવી પણ બહાર આવે કે રામ હોય કે રાવણ, એમના પોતાના કર્મ પ્રત્યે પૂરેપૂરું ડેડિકેશન રાખવું. કે રાવણની એવી ઈચ્છા હોય કે મારું મૃત્યુ રામના હાથે જ થાય, તો એના માટે કાંઈ પણ કોઈ પણ હદે જવા એ તૈયાર હોય. અને એ સામે એટલી એમની સારપ પણ હોય કે જ્યારે એમને બીજા કર્મ માટે બોલાવાય છે ત્યારે બે કર્મને મિક્સ ન કરવા. Duty is also a separate in life or important in life. તરીકે રાવણ ઉભો છે ત્યારે પોતાની પૂરેપૂરી શ્રદ્ધાથી એક બ્રાહ્મણ તરીકેનો પોતાનો કર્મ કરે છે. રાવણ લંકેશ્વર તરીકે રામની સામે ઉભો રહે છે ત્યારે એટલી તાકાતથી રામને પછાડવાનો કરે છે. બિલકુલ. રામ માટે અઘરું થઈ ગયું હતું. એટલું સહેલું તમે આખું વર્ણન વાંચો. સહેલાઈથી રામ નથી મારી શક્યા રાવણને. એટલી સહેલાઈથી એમના માટે પોસિબલ જ નહોતું. એને જે પોતાનું કર્મ કર્યું છે એ પોતાની તાકાતથી કરેલું છે. એટલે એના કર્મની અંદર એ આધ્યાત્મિકતા છે. એના કર્મની અંદર આધ્યાત્મિકતા છે. રાઈટ. તમે વિચારો, રાવણનો જે પેલેસ, જે મહેલ કહેવામાં આવે છે સોનાનો, એ એકચ્યુઅલી કોનો પેલેસ હતો? એ પેલેસ એ હતો કે જ્યારે પાર્વતીજી અને શિવજીના લગ્ન થયા, પાર્વતીજીને એમ થયું કે મારે ઘર હોવું છે. અચ્છા. તો એમને વિશ્વકર્માને કીધું, એટલે એમને શિવજીને કીધું, શિવજીએ વિશ્વકર્માને કીધું કે જો મને તો કઈ ખબર નથી પડતી ઘર શું. આમને છે, મારા પત્ની છે, એમને બહુ ઈચ્છા છે, એટલે તમે એમની ચર્ચા કરીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ને એક્સટિરિયર ડિઝાઇનિંગ જે તમારે કરવું કરી લ્યો. તો એમને આખો પેલેસ બનાવી દીધો સોનાનો.
હવે સોનાનો પેલેસ બનાવેલો વાસ્તુ પૂજન માટે બ્રાહ્મણને બોલાવવો પડે. શિવજીનો સૌથી મોટો ભક્ત એ વખતે રાવણ હતો, તો રાવણને બ્રાહ્મણ તરીકે વાસ્તુ પૂજન માટે બોલાવવામાં આવે છે. અચ્છા. લંકાના પેલેસના. ઓકે. આ એક સ્ટોરીની અંદર એક માઇથોલોજીકલ સ્ટોરી, એક સ્ટોરી એમ કે છે કુબેરનો મહેલ હતો જે લઈ લીધો. યસ. બીજી સ્ટોરી આ કે છે, તમે પુરાણની અંદર વધારે ડીપમાં જાઓ ને તો આ સ્ટોરી એ રીતે કહેવામાં આવે છે. રાવણે આખી વાસ્તુ પૂજન કરી, પછી શિવજી પૂછે છે કે બોલો ભાઈ દક્ષિણામાં, તો કે આ પેલેસ. ઓકે. તો હવે તમે આને જો સાંકેતિક રૂપમાં જોવો તો લંકાના સોનાની, પણ એનો પાયો શિવના આધ્યાત્મ જાય છે. કરેક્ટ. એટલે એ આધ્યાત્મિકતાથી ભૌતિકવાદને ભૌતિકવાદ, અને ભૌતિકવાદ માગવા માટે પણ તમારે ઈશ્વરને સમર્પિત રહેવું પડે, એવું પણ ક્યાંક. આધ્યાત્મિકતા તમારા માટે છે અને ભૌતિકવાદ તમારા બહારની જે દુનિયા છે એના માટે છે. આધ્યાત્મિકતાથી તમે તમારી સાથે શું કરી શકો એ તમારે નક્કી કરવાનું છે. ભૌતિકવાદથી તમે જગત સાથે પોતાને કેવી રીતે જોડી શકો એ જોવાનું છે, અને એ જરૂરી છે. સર, કર્મની તમે વાત કરી, તો એક એક્ઝામ્પલ થ્રુ હું મારો સવાલ હવેનો મૂકીશ. કર્મના સિદ્ધાંતના રેફરન્સમાં મારો પ્રશ્ન છે કે જેમ વાત થઈ કે ભૌતિકવાદ છે એ સમષ્ટિના કલ્યાણ માટે હોય. હવે ધારો કે કોઈ એક વ્યક્તિ કોઈ એક સ્પેસિફિક એવી પોસ્ટ ઉપર છે કે જેની એનાથી ઘણા બધા લોકોનું એના નિર્ણયથી કલ્યાણ થઈ શકે એમ છે, તો એની માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે, અને એ પૈસા જો અયોગ્ય રીતે આવ્યા હોય, આજે હું ધારો કે કોઈ એક એવી પોસ્ટ ઉપર છું, સે ફોર એક્ઝામ્પલ કલેક્ટરની, તો મારે આખા જિલ્લાના સારા કામો કરવા માટે ફંડની જરૂર પડે. કદાચ ગવર્મેન્ટ ફંડ કરતા વધારે આઉટસોર્સિંગ થ્રુ જો એ પૈસો લાવવામાં આવે છે કોઈ રીતે, અયોગ્ય પૈસો જે આપણે કહીએ, અને એનો ઉપયોગ જો સારા કામ માટે કરવામાં આવે છે, તો ત્યાં કર્મનો સિદ્ધાંત કઈ રીતનો સાબિત થઈ શકે? શું એ સત્ય ગણાય કે ન ગણાય? નૈતિક રીતે સત્ય ગણાય કે ન ગણાય? બે વસ્તુઓ આ પ્રશ્ન સાથે જોઈએ છે. એક કર્મનો સિદ્ધાંત છે, બીજું આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ જે છે એને તમે રિયલ લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. થિયરી છે, બીજું પ્રેક્ટિકલ છે. એક ફિલોસોફી છે અને બીજું પ્રેક્ટિસ છે. આ બે અલગ અલગ વસ્તુઓ થઈ જાય છે. એને હું તમને જોડું તો શરૂઆત હું પેલા એ કરીશ કે તમે પહેલા કેવી રીતે પોતાની લાઈફમાં લાવી શકો એના દૃષ્ટિકોણથી હું કર્મના સિદ્ધાંત ઉપર જઈશ. જે તમે ઓકે 6 રસ્તા કીધા છે વેદો શાસ્ત્રોની અંદર, આપણા પૂર્વ બધા શાસ્ત્રોની અંદર 6 રસ્તા કીધા છે ભગવાનના પ્રાપ્તિના. ભક્તિ, આ ભક્તિ એક રસ્તો. ધ્યાન એટલે તમે મેડિટેશન જેને કહો છો, ભક્તિ, ક્રિયા. ભક્તિ, ધ્યાન, ક્રિયા, યોગ, વેર, દુશ્મની. હા, દુશ્મની એક રસ્તો છે. તમે રાવણે શું કર્યું છે, કંસ શું કર્યું છે, મહિષાસુરે શું કર્યું છે? તમે ભગવાન સાથે દુશ્મની કરો, તમે જેની સાથે દુશ્મની કરશો ને એ તમારા મગજમાં રમશે. યસ. એનું આપણા માટેનું એક્ઝામ્પલ ગણીએ તો ઓ માય ગોડ. એટલે વેર, અને છેલ્લું છે શુદ્ધિ. ઓકે. હવે આપણે જે સ્પિરિચ્યુઆલિટી, જેને આધ્યાત્મિકતા સમજીએ છીએ ને, એ ખાલી ભક્તિનો ભાગ છે. ઉપવાસ, ત્યાગ, આ બધું છે એ ખાલી ભક્તિનો ભાગ છે. ભક્તિ છે, ધ્યાન છે, યોગ છે, વેર છે, હજી ઘણી વસ્તુઓ બાકી છે. બેઝિકલી શું થાય છે, કોઈ પણ રિચ્યુઅલ બનાવવામાં આવી છે ને, એ રિચ્યુઅલ ને આપણે સમજી જ નથી શક્યા. આપણે એને પ્રશ્ન કરતા જ નથી કે શું કામ. ઉપવાસ શું કામ? ઉપવાસ એટલા માટે નહીં, ભગવાન પ્રાપ્તિનો રસ્તો નથી. આજે હું ખુલીને કહું છું, ઉપવાસ ખાલી ભગવાન પ્રાપ્તિનો રસ્તો નથી. તમે મેજર ઉપવાસ જોઈ લ્યો, તમારે સૌથી પહેલા આવે ચૈત્રી નવરાત્રી આવશે, આસો નવરાત્રી, 2 મેજર નવરાત્રીઓ આવે છે.
જેમાં ઉપવાસનું બહુ મોટું મહત્વ છે. બિલકુલ. બરાબર. એના સિવાય તમે જૈન ધર્મની અંદર વાંચી લો, એ લોકો અઠ્ઠાઈ કરે, ઉપવાસ કરે, એ લોકોનું એ આખું એક અલગ મહત્વ છે એ લોકો. એના સિવાય રમઝાનનો જે મહિનો આવે છે, હા, ઇસ્લામની અંદર જે રમઝાનનો મહિનો આવે છે, એમાં આખું ઉપવાસનું મહત્વ છે. તો દરેક ધર્મની અંદર ક્યાંક 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 ઉપવાસની વાતો કરવામાં આવે છે. તો રસ્તાઓ એક જ દેખાય છે. ઉપવાસમાં શું થાય છે? હવે તમે જુઓ, ચૈત્રી નવરાત્રીનો સમય જોઈ લેજો તમે, આસો નવરાત્રીનો, એ સીઝન ચેન્જિંગ નો સમય છે. યસ. ત્યારે કોઈ સીઝન ચેન્જ થાય છે તો તમારી જે સીઝન ની અસર સીધી પેટ ઉપર પેલા થાય. કરેક્ટ. તો તમને એટલા માટે ઉપવાસ નો કીધું છે. એના સિવાય તમને ઓછું જમવાનું કે છે, ટાઈમ સર. જૈન ધર્મની અંદર કીધું છે સૂર્યાસ્ત પહેલા જમી લેવું. ચોવીયાર કરી લેવો. હા, કારણ શું છે? સૂર્ય જેવો અસ્ત થાય, બેક્ટેરિયા વાયરસીસ હવામાં વધારે ફેલાવા લાગે છે. તો એ તમારા હેલ્થ માટે બેઝિકલી જે રિચ્યુઅલ્સ આપવામાં આવી છે, ધેટ ઇઝ રિલેટેડ ટુ બોડી. કરેક્ટ. તમે ગીતાની અંદર તમે જે કર્મની વાત કરી, કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, આ 3 મેજર છે. આખા 18 ચેપ્ટરને તમે જો ડિવાઈડ કરો તો કર્મ, ભક્તિ અને જ્ઞાન, આ 3 ની અંદર એમને મૂકેલા છે કૃષ્ણએ. બિલકુલ. ઇઝ ફોર બોડી, જ્ઞાન ઇઝ ફોર માઇન્ડ અને ભક્તિ ઇઝ ફોર સોલ. સોલ, યસ. સોલ નું બેલેન્સ કરવાની વાત કરી છે, એકને ચૂઝ કરવાની વાત નથી કરી. આપણે રિચ્યુઅલ ને સમજતા નથી. આપણે જે ભક્તિ કહીએ છીએ, તમે ભજન ગાઓ, તમે મંત્ર, યંત્ર, તંત્ર, 3 છે. મંત્ર, મન, જે મન ઉપર અસર કરે મંત્ર. તંત્ર, જેમાં તન, બોડી ઇન્વોલ્વ થાય, ધેટ ઇઝ તંત્ર. યન એટલે જે મેં તમને કીધું, ઈથર જેવું એક મિસ્ટિકલ સબ્જેક્ટ છે. એને જે કંટ્રોલ એનર્જી સાથે ડાયરેક્ટ કનેક્ટ થાય, યંત્ર. તો મંત્ર, તંત્ર, યંત્ર, આ 3 અલગ થઈ ગયા છે. બેઝિકલી જેટલા રિચ્યુઅલ્સ કહેવામાં આવ્યા છે, જે સ્પિરિચ્યુઆલિટીની અંદર તમે ભક્તિ કહી લ્યો, તમે મેડિટેશન કહી લ્યો, મેડિટેશનમાં તમે તમારા બોડીને ઇન્વોલ્વ કરો છો. યોગની અંદર તમે તમારા બોડીને ઇન્વોલ્વ કરો છો. તમે ભજન ગાશો તો તમારું બોડી ઇન્વોલ્વ થાય છે. તમે મંત્ર કરો તો તમારું બોડી ઇન્વોલ્વ થાય છે. તમે સાક્ષાત દંડવત પ્રણામ કરો, તમારું બોડી ઇન્વોલ્વ થાય છે. બિલકુલ, બિલકુલ. વસ્તુ એ સમજવાની છે કે સ્પિરિચ્યુઆલિટી થી મટીરિયલિઝમની વચ્ચે જો બેલેન્સ કરવાની વાત આવે તો પેલા પોતાના બોડી થી જ બધું થાય છે. બોડી થી અંદર જઈ શકશો અને બોડી થી જ તમે બહાર કર્મ કરી શકશો. રાઈટ. આ વસ્તુ સમજવાની બહુ જ જરૂર છે. આપણે છે ને ઘણી વખત છે ને વસ્તુ સમજતા જ નથી. ફોર એક્ઝામ્પલ, હું તમને રિચ્યુઅલ ની વાત કરું. માણસ ગુજરી જાય એની રિચ્યુઅલ થાય છે. તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. બધા કરીએ છીએ આપણે, કોઈ સમજતા નથી. એના પ્રશ્ન રાઈટ. હું તમને સિમ્પલ એક વસ્તુ કહું. માણસ ગુજરી જાય એટલે સૌથી પહેલા એને નવરાવીને છાણાનો લેપ કરે નીચે, અને એના ઉપર ઉત્તર દક્ષિણમાં સુવડાવવામાં આવે. બિલકુલ. જે જગ્યાએ છાણાનો લેપ થાય ને ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ નું એમ્ફેસાઇઝ વધુ થાય. ઓકે. અને ઉત્તર દક્ષિણમાં પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ છે. યસ, કરેક્ટ. બરાબર છે. અને હવે તમે એ જોઈ લેજો, તમારો આ જે વચ્ચેનો ભાગ છે, આજ્ઞા ચક્ર, જેને આજ્ઞા ચક્ર, જી, પાછળ છે ને તમારે અહીંયા ઘણી વખત ઘણા લોકોને અહીંયા આપણે વાળ ઓળો ને મારે છે એ રીતે પોઈન્ટ, યસ, અહીંયાથી તમે સીધો સળિયો નાખો એટલે અહીંયાથી બહાર નીકળે. હવે તમે ખાલી માથાને જોઈ લેજો, એ ટિલ્ટેડ અર્થની પોઝિશન જેવું છે. અર્થ જે એક્સિસ ટિલ્ટેડ છે એવી રીતે. કરેક્ટ. તમે જ્યારે બોડીને ઉત્તર દક્ષિણમાં સુવડાવો છો તો અર્થનું મેગ્નેટિક ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સને એમ્ફસાઇઝ કરો છો કે ક્યાંક કોઈ ઓર્ગન બંધ થઈ ગયું હોય તો આ પુલના લીધે એ શરૂ થઈ શકે. ઓકે. એના પછી બોડીને તમે સુવડાવો છો અર્થી ઉપર. હવે તમે જો અર્થીમાં એને બાંધવામાં આવે, એની બાંધવાની એક રીત છે. જી, જી. સૌથી પહેલા મને કે બાંધવાની જરૂર શું છે? ઠેકડો તો મારવાનો નથી, મરી ગયો જ માણસ, બાંધવાની શું જરૂર છે? પણ જે રીતે બાંધવામાં આવે છે ને, મોટા ભાગના જે એક્યુપંક્ચરના જે તમે પોઈન્ટ્સ કહો છો, એના ઉપર પ્રેશર આવે છે. ક્યાંય પ્રાણ શક્તિ રૂંધાઈ ગઈ હોય તો એ ખુલે. એના પછી
ઠાઠડી હોય, ઠાઠડીની ચારે બાજુ 4 નારિયેળ બાંધવામાં આવે છે. 4 નારિયેળ કોઈને પૂછો ને કે 4 દિશાના 4 દિશાના 4 નારિયેળ નથી. પેલાના સમયમાં સ્મશાન છે એ દૂર હતા ગામથી, ગામની બહાર હતા. અચાનક ઉભો થયો તો સૌથી પહેલા શું માગશે? પાણી. પાણી નથી. નારિયેળ હશે તો તમે નારિયેળને કાપીને પાણી આપી શકો. અને નારિયેળનું જે પાણી છે રીચ વિથ પ્રોટીન એન્ડ ગ્લુકોઝ. યસ. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન બે એનામાં રીચ છે. એના પછી તમે એને સ્મશાન, એ સ્મશાને લઈ જાય, એના ઉપર વજનદાર લાકડા, હવે તો જો કે ઇલેક્ટ્રિક થઈ ગયું, પણ પહેલાનો સમય જો તો વજનદાર લાકડા રાખવામાં આવતા. શું કામ? પ્રેશર અગેન. અને અગ્નિ જોયા પેલા અંગૂઠામાં અગ્નિ આપતા. રિફ્લેક્સ એક્શન. બેઝિકલી આખી રિચ્યુઅલ એટલે છે કે ભાઈ તારે ઊભું થવું હોય તો હજી થઈ જાય, ન થાય તો સળગાવે છે. બિલકુલ. આ રિચ્યુઅલને તમે જુઓ તો એક એનું ઇમ્પોર્ટન્સ છે. ઇટ ઇઝ અ સાયન્ટિફિક ઇમ્પોર્ટન્સ. પણ એ આપણે સમજ આ રીતે જુઓ ને તો આધ્યાત્મ એક સાયન્સ બની જશે. આધ્યાત્મ તમારા માટે એક સબ્જેક્ટ અલગ નહીં થઈ જાય. બરાબર છે. આધ્યાત્મ, હું માઇથોલોજીના 2 મોટા કેરેક્ટર લઈ લઉં, કૃષ્ણ અને કર્ણ. બંનેની લાઈફ એક સરખી ગઈ છે. તમે કૃષ્ણ અને કર્ણ બેને જુઓ તો બેની લાઈફ એક સરખી ગઈ છે. બેનો જન્મ ક્યાં થયો? તો રાજ પરિવારની અંદર. બંનેને તરત જૈન છોડી દેવા ત્યાગ થઈ ગયો. બિલકુલ. મા બાપે નથી કર્યો, બીજાએ કર્યો છે. આખી જિંદગી બે છે, તું તો ગોવાળીઓ છું, અને ઓલાને કે તું સૂત પુત્ર છો. આટલો ફેર શું કામ? કૃષ્ણ આજે પૂજાય છે અને કર્ણ બિચારાને છેલ્લે સુધી હેરાન થવું પડ્યું. તો બેની વચ્ચે ફરક છે. 2 શબ્દ છે. હું તમને કહું, there is a male energy, there is a female energy. તો જે શક્તિના નામ છે એમાં 2 નામ છે. એક તો શક્તિ, માના નામ છે, એક શક્તિ છે, બીજું દુર્ગા છે. દુર્ગા શબ્દ આવ્યો દુર્ગમાંથી. દુર્ગ ઇઝ ફોર્ટ. ઓકે. તમે દુર્ગ ક્યારે બનાવો? રક્ષા કરવા માટે. યસ. So that is external. Durga is external protection. Shakti is internal. બેની વચ્ચે જો ફરક, બેની લાઈફ આટલી અલગ ગઈ હોય તો એનું કારણ એટલું જ છે કે કૃષ્ણ હંમેશા શક્તિમાં બિલીવ કર્યું છે અને કર્ણે હંમેશા દુર્ગામાં. કર્ણ હંમેશા બહાર રેકગ્નિશન ગોતે છે. મને રિસ્પેક્ટ આપો, મને કરો, મને માન આપો, મને કન્સિડર કરો. કૃષ્ણને કોઈ ફરક જ નથી પડતો. તમે મને ગોવાળીઓ કયો તોય ઠીક ને દ્વારકાધીશ કોઈ કયો તોય ઠીક, હું જ છું. શક્તિ અને દુર્ગા, આ આધ્યાત્મ અને ભૌતિકવાદની વચ્ચેનું બેલેન્સ ને ફરક. ઇમ્પ્લિમેન્ટ કરવું હોય બહુ જ સિમ્પલ. તમે જે કરો ને એને સમજો. આ માઇન્ડફુલનેસ, અલર્ટનેસ જે આપણે કહીએ છીએ, જે કન્સેપ્ટ છે, બી અલર્ટ, બી માઇન્ડફુલ. નાની વસ્તી કરો, પણ રોજના સમયમાં, રોજનું તમારું જે કામ છે એની અંદર એકાદ વસ્તુ એવી કરો જે તમારા દિલ સાથે જોડાયેલી. રાઈટ. તો તમે આધ્યાત્મ અને ભૌતિકવાદમાં બેલેન્સ કરી શકશો. નાનું કરો, મોટું નહીં કરવાનું. માણસો શરૂ કરે ને તો યોગ, હું આજથી યોગ કયો અષ્ટાંગ યોગ, એલા ભાઈ તું નોર્મલ સુખાસનમાં બેસીને પદ્માસન કરે. નાનું કરો. રાઈટ. હું રોજના 1000 મંત્રોનો જાપ કરીશ. ભાઈ તું રોજનો 7 વાર બોલી લઈશ ને તોય ચાલશે. પણ માણસો મોટું કરવા જાય છે. નાનું કરો. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આપણા જીવન ફેઝિસમાં છે. તમે સાંભળ્યું જ છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. જીવનને ડિવાઈડ કર્યું છે. હું એનાથી આગળ તમને કહું, વિષ્ણુના અવતારના રૂપ. પેલા ભાગની અંદર આ સમજો, આખી ડેફિનેશન તમારા ભૌતિકવાદ અને આધ્યાત્મની વચ્ચે આવી ગઈ. ઓકે. જીવનના પહેલા ભાગમાં વિષ્ણુનો સૌથી પહેલો જે મનુષ્ય અવતાર છે પરશુરામ. પરશુરામની જેમ મહેનત કરો. પછી રામની જેમ સ્થાપના કરો, રાજ્યની સ્ટેબિલાઇઝ કરો.
યસ, પહેલા મહેનત કરો, પછી લાઈફને સ્ટેબિલિટી તરફ લાવો, સ્ટેબિલિટી. પછી કૃષ્ણની જેમ ઈ જ નિયમોથી ઉપર આવો, અને કા પછી બુદ્ધની જેમ છૂટી જાઓ, અથવા કલ્કીની જેમ જે બનાવ્યું ને એને તોડી નાખો. આ આધ્યાત્મથી ભૌતિકવાદ ને ફરીથી આધ્યાત્મ સુધીની સફર, એટલે ધર્મ, અને મોક્ષ. મોક્ષની ઈચ્છા જ મોક્ષના માર્ગમાં વચ્ચે આવે છે. મોક્ષની ઈચ્છા મૂકી દો. આ તમારી પેલી વાત થઈ. બીજું, કર્મનો સિદ્ધાંતની તમે વાત કરી. કર્મનો સિદ્ધાંત મારા ખ્યાલથી સૌથી તાકાતવર સિદ્ધાંત છે અને સૌથી મિસઇન્ટરપ્રિટેડ, ખોટી રીતે સમજેલો સિદ્ધાંત છે. ઓકે. હવે તમે જે આપણે હમણાં જે વાત કરી, તમે ગીતાની અંદર કૃષ્ણએ કર્મયોગની આખી વાત કરેલી જ છે. એમાં કૃષ્ણએ ઘણી બધી વાતો કરી. આપણે કોઈ દી વસ્તુને સમજતા નથી અને પ્રશ્ન નથી કરતા. કૃષ્ણ એક વસ્તુ કીધી છે કે વેદોમાં હું સામવેદ છું. કૃષ્ણે કીધું વેદોમાં હું સામવેદ છું. કેમ ઋગ્વેદ નહીં, કેમ યજુર્વેદ નહીં, કેમ અથર્વણ નહીં? સામવેદ એટલે સમાજનો વેદ, સંગીત, નૃત્ય, ઉત્સવનો વેદ. એ કૃષ્ણ એક ઇન્ડિકેશન આપ્યું છે કે લાઈફ ઇઝ હેપીનેસ. હેપીનેસ, યસ. આ એક આનો એક બહુ મોટા ધર્મના ક્રિટિક થઈ ગયા, એલ્બર્ટ સ્કિવિટ્ઝર કરીને એમનું નામ હતું. એલ્બર્ટ સ્કિવિટ્ઝરે હિન્દુ ધર્મ વિશે એવી રીતે કીધું છે કે હિન્દુ ધર્મ છે એ લાઈફ ઓપોઝિંગ ધર્મ છે. આ જીવન જીવવાની વાત, આ તો ત્યાગ કરો ને છોડો ક્યાંથી આવી ગયું? એલ્બર્ટ સ્કિવિટ્ઝરની વાત જો સાચી ત્યાં સુધી હોત, જો કૃષ્ણ આધ્યાત્મમાં ન હોત તો, જો માઇથોલોજીમાં કૃષ્ણને કાઢી નાખો તો એલ્બર્ટ સ્કિવિટ્ઝરની વાત સાચી પડે. પણ કૃષ્ણ જયારે સામવેદ કહે છે એની સાથે સાથે કૃષ્ણ એ કીધું કર્મન રેવા અધિકાર હસ્તે મહાફલ. યસ, કર્મની જે મોટામાં મોટી થિયરી છે બધા આ શ્લોકથી કહે છે, પણ આ શ્લોકનો સૌથી ખોટો અર્થ આપણે જ કાઢ્યો. કર્મ કરો, ફળની આશા ન રાખો. પણ કર્મન રેવા અધિકાર હસ્તે, અધિકારની વાત કરી છે. અધિકારનું ટ્રાન્સલેશન આશા કેવી રીતે થાય? કર્મ કરો, ફળ પર અધિકાર નથી તમારો. કૃષ્ણ મિકેનિઝમ સમજાવે છે. કૃષ્ણ તમને એમ નથી કહેતા કે કર્મની થિયરી આમ છે. જે છે, જે આપણે કર્મના સિદ્ધાંતની વાત કરી, જે કર્મનો સૌએ સમજેલો સિદ્ધાંત હોય ને તો કયો સિદ્ધાંત છે? તમે સારું કરો તો તમારી સાથે સારું થશે, તો તમારી સાથે ખરાબ થશે. યસ. અને આપણને બધાને ખબર છે કે આપણા અનુભવ આનાથી વિરુદ્ધ છે. સારા માણસે વધુ હેરાન થવાનું હોય એવું લગભગ નું સ્ટેટમેન્ટ આવે. મેં કોઈનું ખરાબ નથી કર્યું, પણ મારી સાથે ખરાબ થયું. અહીંયાથી તમે કીધું ને કે આ સ્પિરિચ્યુઆલિટી ને ભૌતિકવાદની વચ્ચે આના લીધે થાય, કેમ કે સમજ્યા જ ઊંધું છે. હવે મને એટલું વસ્તુ કયો કે સારું કરો તો સારું થાય, ખરાબ કરો તો ખરાબ થાય, બરાબર. સારું અને ખરાબ અકોર્ડિંગ ટુ હુમ? યસ. સારા અને ખરાબની મને યુનિવર્સલ ડેફિનેશન આપો. નથી. જે મારા માટે સારું છે એ તમારા માટે ખરાબ હોઈ શકે, તમારા માટે સારું છે એ મારા માટે ખરાબ હોઈ શકે. તો સારા ખરાબની યુનિવર્સલ ડેફિનેશન ક્યાં? કર્મના સિદ્ધાંતને સમજાવવા તમને એક બહુ જ સરસ વાર્તા કરું છું. જી. મેં તમને કીધું તું ગયા આપણે પહેલા એપિસોડમાં ચર્ચા કરી હતી, મહાભારતનું જે છે એ ઓરિજિનલ નામ છે જય. સ્વર્ગારોહણ પર સૌથી છેલ્લો મહાભારત. સ્વર્ગારોહણ પર જયારે પાંડવો 36 વર્ષ સુધી રાજ કર્યા પછી પોતાના પૌત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજ તિલક કરી 5 પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગારોહણ કરે છે કે સ્વર્ગ તરફ જવા લાગે. રસ્તામાં બધા પડતા ગયા, ખાલી યુધિષ્ઠિર સ્વર્ગ સુધી પહોંચ્યા. જાહેર છે. હવે એનાથી આગળની વાત, યુધિષ્ઠિર સ્વર્ગમાં એન્ટર કરે છે. કૃષ્ણ એમની રાહ જોતા હોય છે, એમને અંદર લઈ જાય છે. સ્વર્ગમાં જેવા જાય છે ને તો 100 કૌરવો ત્યાં બેઠા છે. 100 કૌરવો સ્વર્ગમાં છે. એટલે યુધિષ્ઠિર ભડકા, એ કે મારા ભાઈઓ ક્યાં, મારા પત્ની ક્યાં?
કૃષ્ણએ દેખાડ્યું જો આ નરકમાં. એટલે ભડકે છે યુધિષ્ઠિર, અમે ધર્મ યુદ્ધ કર્યું, અમે ધર્મ માટે લડ્યા, આ બધાએ અધર્મ કર્યો છે, તો આ સ્વર્ગમાં અને અમે નરકમાં, આ કેવું? આ એક્ઝામ્પલ ખાલી જોવો ને તો તમારી ધર્મ અધર્મની સારા ખરાબની આખી ડેફિનેશન બદલી જાય, આખી ડેફિનેશન જ ફરી જશે. એટલે કૃષ્ણ એમ કે છે યુધિષ્ઠિર 36 વર્ષ પહેલા તે આ બધાને મારી નાખ્યા છે, એના પછી 36 વર્ષ તે શાસન કર્યું છે, તે બધો રજવટો ભોગવ્યો છે, છતાં આટલો ગ્રોથ, હજી આટલી દુશ્મની, તો તું જીતો શું? એટલે નામ પડ્યું જય. જય એટલે પોતાને જીતવું, અને વિજય એટલે સામેવાળાને જીતવું. કર્મનો જે સિદ્ધાંત છે એ બહુ જ સિમ્પલ સિદ્ધાંત છે, પણ આપણે સિમ્પલ સમજવા ટેવાયેલા છીએ નહીં, એટલા માટે રાઈટ. બહુ જ સિમ્પલ સિદ્ધાંત છે. તમને હું બી આપું કોઈ પણ ઝાડવાના, એક જ ઝાડવામાં એક જ ફ્રૂટમાંથી નીકળેલા હું 5 બી તમને આપું, 5 એક જ ફ્રૂટમાંથી નીકળેલા છે. દરેક સીડની કેપેસિટી છે કે ઝાડવું બનશે? બિલકુલ. પણ દરેક સીડ ઝાડવું બનશે? કદાચ હા, can't decide. Yes. શું કામ? કારણ કે નાખો તો તમે એને તડકા આપી એવી જગ્યાએ વાવી શકો જ્યાં તડકો બરાબર આવી શકે, તમે એને પાણી આપો છો બરાબર, એમ છતાં કોઈ જરૂરિયાત નથી કે બધા ઉગશે, અને ઉગશે તો એક સરખા ઉગશે. બિલકુલ. શું કામ? કેમ કે ખાલી પાણી અને સનલાઇટ નથી, અંદર ન્યુટ્રિયન્ટ્સ છે, પોતાની કેપેસિટી છે, ગ્રહણ કરવાની જે શક્તિ કરવાની કેપેસિટી અલગ છે, ઘણા બધા ફેક્ટર્સ એમાં જોડાયેલા છે. આ જ કર્મનો સિદ્ધાંત છે જે કૃષ્ણ કહે છે તમે કર્મ કરો, તમારું કામ ખાલી પાણી નાખવા સુધીનું જ છે અને વાવવા સુધીનું છે, એના પછી બીજી ઘણી બધી વસ્તુઓ એમાં ઇન્વોલ્વ છે, એમાં તમારો કોઈ જ કંટ્રોલ નથી. એટલે કર્મ કરો, ફળ ઉપર અધિકાર એટલા માટે નથી. આ તો શું કર્મ કરો ફળની આશા ન રાખે, પેલા જ હાર માની લીધી. એટલે પણ એવું કીધું જ નથી કૃષ્ણ. હવે સારા ખરાબ ની તમને હું જે વાત કરું, આ ક્યાં નડે છે, આ બે કેમ સમજાતી નથી. વિક્રમ બેતાલ ની સ્ટોરી તમે સાંભળેલી જશે. 25 વાર્તાઓ છે વિક્રમ બેતાલ ની. એમાં એક વાર્તા હું તમને કહું છું. આજે હું બેતાલ, તમે વિક્રમ, જવાબ દેજો પછી. પાકું. એક રાજા હતો. રાજાને સતત માથું દુખતું અને એને તબિયત ખરાબ રહેતી, એનું એકદમ સ્વાસ્થ્ય સારું ન રહેતું. તો ઘણા બધા એને એ વખતના હકીમો અને વૈદ્ય બધા હોય એ બધાને બોલાવ્યા, કોઈ રસ્તો ન નીકળ્યો. એટલે એને એક જ્યોતિષને બોલાવ્યો. એટલે જ્યોતિષ એમ કીધું કે ભાઈ તમારા એક પિતૃ છે એ અવગતય છે, એટલે તમે પિતૃનું શ્રાદ્ધ કરો. પિતૃ શ્રાદ્ધ કરો એટલે તમને મુક્તિ મળી જશે. એટલે મુક્તિ મળશે ને તમને તમારા રોગમાંથી મુક્તિ મળી જશે. એટલે એમને બધી વિધિ કરી. પછી ઓલું પિંડ જે બનાવે, એવું પિંડ બનાવ્યા પછી એ રાજા ઉતરે છે નદીમાં પિંડનો દાન કરવા માટે. બિલકુલ. તો 3 હાથ બહાર આવે પિંડ લેવા માટે. એક હાથ છે એ એકદમ ઘવાયેલો લોહી લોહાણ હાથ છે. બીજો હાથ છે એ કોઈક બ્રાહ્મણ નો હોય, રુદ્રાક્ષ પહેરેલો એવો હાથ છે. અને ત્રીજો હાથ છે એ કોઈક રાજા નો હોય એવો હાથ છે. એટલે આ મૂંઝાઈ ગયો કોને દેવું. એટલે બ્રાહ્મણ ને પૂછે છે કે ભાઈ 3 હાથ આવ્યા, આમાં પિંડ આપો. તો કે એમાંથી તમારા પિતાનો જે હાથ હોય ને એને પિંડ આપી દો, બાકીના સમજી લેશે એ લોકો. એમની તમારે તમારા પિતાનો શ્રાદ્ધ કરવાનો છે. એટલે એને જઈને પૂછ્યું કે તમારા 3 માંથી મારા પિતા કયા? તો 3 કે અમે તારા પિતા છીએ. બ્રાહ્મણ કે હવે આમાં હું કઈ ન કરી શકું, તમે તમારા મમ્મીને પૂછો કે આ શું.
હવે મમ્મી તો પેલા ગુજરી ગયા હતા, પણ એ વખતના દાઈમાં જેના જન્મથી એની સાથે હતા, એ દાઈમાં હતા, એની વાર્તા કરી. શું હતી કે એના મધર, રાજાના જે મધર હતા, એ નાના હતા, 15-16 વર્ષના, ત્યાં રહેતા. તો એમના પિતાને એ રાજાએ મારી નાખ્યા હતા પ્રોપર્ટી માટે. ઓકે. એટલે એ માં દીકરી ભાગી ગયા, 15-16 વર્ષની દીકરી, એની માં દીકરી ભાગી ગયા જંગલમાં. હવે જંગલમાંથી જઈને બીજા ગામ તરફ જતા હતા, વચ્ચે જંગલમાં એક વ્યક્તિ એમને મળે છે, જે વ્યક્તિને બહુ ખરાબ સ્થિતિની અંદર છે, એને જાળવામાં ક્રુસિફાય એટલે જેમ જીસસ ક્રાઇસ્ટને જેવી રીતે ક્રોસ ઉપર ચોડી દીધા, તો એને ખીલ્લામાં લટકાવેલો છે. એટલે આ જે નાનકડી છોકરી છે 15-16 વર્ષની, એના જે માતા છે એ પૂછે છે આને કે ભાઈ તું કોણ છો, તારી આવી હાલત કોને કરી? એટલે ઓલો કે છે કે જે રાજાએ તારા વરને માર્યો એ જ રાજાએ મારી આ હાલત કરી છે. ઓહો. તો એ કે હવે તમે શું ઈચ્છો, હું કોઈ રીતે મદદ કરી શકું? એટલે ઓલો કે છે મારી પાસે એક નકશો છે, એ નકશો એક સોનાના ઘડા સુધી લઈ જાય. તમે આ સોનું, હું તમને નકશો આપી દઉં, એ સોનાનો ઘડો તમે લઈ જાઓ અને તમે તમારી જિંદગી ખુલીને જીવો. શરત એટલી કે તમારે તમારી આ દીકરીના લગ્ન મારી સાથે કરાવવા પડશે, જાહેર કરવું પડશે કે આ મારી પત્ની, અને તમારે મને વચન આપવું પડશે કે આનું જે સંતાન થશે તમારા બેયનો બદલો લેશે. તો માતા વિચારમાં પડી ગઈ કે આ મરવા બેઠો છે અને હું આને ક્યાં આપું, હું આને કેવી રીતે આપું? પણ પછી વિચારીને કે છે કે આ ભલે, એ ડિક્લેર કરે છે, ગાંધર્વ વિવાહ કરે છે, ઓલો નકશો આપીને એ માણસ મરી જાય છે. તો આ લોકો નકશા પ્રમાણે જાય છે, સોનાનો ઘડો લે છે, બીજા ગામમાં જઈને શાંતિથી રહેવા લાગે છે. હવે વચનની વાત આવી, ઓલો વર તો ગુજરી ગયો, હવે બાળક આવે કેવી રીતે? એટલે વૈદિક પ્રથા પ્રમાણે એ બ્રાહ્મણને 1000 રૂપિયા જે સોનાના સિક્કા આપે છે અને બ્રાહ્મણને કહે છે કે તમે મારા દીકરી સાથે 1 વર્ષ રહ્યો, જ્યાં સુધી એને ગર્ભધારણ ન થાય. વૈદિક પ્રથા પ્રમાણે એ બ્રાહ્મણ એની સાથે રહે છે, બાળકનો જન્મ થાય, બ્રાહ્મણ વયો જાય છે. એ વખતે એ જે રાજા, એ જે પ્રદેશમાં રહેતા હતા, એ રાજાને કોઈ સંતાન નહોતું, એટલે રાજા એ દીકરી સાથે લગ્ન કરે છે અને આને એડપ્ટ કરે છે. તો આ એના 3 પિતા, એક લીગલ ફાધર, બાયોલોજિકલ અને ત્રીજો ફોસ્ટર ફાધર. હવે તમે મને કહો કે એને પિંડ કોને આપવું જોઈએ? આ સવાલનો જવાબ આપીશ તો પછી આવતા એપિસોડમાં વેતાળ નહીં રહેશે, એવું નહીં થાય. એવું નથી. તમે વિચારીને તમારા મન પ્રમાણે તમને શું લાગે છે કોને આપવું જોઈએ પિંડ? લીગલ ફાધર ને. લીગલ ફાધર ને શું કામ? કારણ કે ત્યાંથી જ આખી વાત શરૂ થઈ. હા, પણ તો જો બાયોલોજિકલ ફાધર ન હોત તો આવે જ નહીં. તો ન આવે. હવે આનો જવાબ કહો. આનો જવાબ જ નથી. આ વિક્રમ બેતાળની 25મી વાર્તા છે, જ્યાં વિક્રમાદિત્ય આપતો જ નથી. પણ આ એક વસ્તુ તરફ ઇન્ડિકેટ કરે છે. સત્ય, ટ્રુથ ઇઝ સબ્જેક્ટિવ, નોટ ઓબ્જેક્ટિવ. ઓકે. કેટલીક વસ્તુઓ છે એ યુનિવર્સલ ટ્રુથ છે. ગ્રેવિટેશનલ ફોર્સ, મેગ્નેટિક ફોર્સ, આ તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો, તમે કાળા હો, ધોળા હો, તમે ગરીબ હો, પૈસાદાર હો, તમે બ્રાહ્મણ હો, ક્ષત્રિય હો, વૈશ્ય હો, શુદ્ર હો, તમે જે હોય તે તમારા ઉપર એ નિયમ એક સરખા લાગુ પડે છે. તો ધેટ ઇઝ યુનિવર્સલ ટ્રુથ. હવે ફેન્ટસી, ઓકે, ઇમેજિનેશન, કોઈનું ટ્રુથ નથી, નો વન્સ ટ્રુથ. એની વચ્ચે તમારા અને મારા ટ્રુથ છે, સમવન્સ ટ્રુથ. તમારું સત્ય તમારું સત્ય, મારું સત્ય મારું સત્ય. જો હું મારા સત્ય ને તમારું સત્ય ગણીશ, મારા સત્ય ને મારું સત્ય ગણીશ, તો આપણા બે વચ્ચે થશે એ સંવાદ. મારા સત્યને જ મારું સત્ય ગણીશ તો વિવાદ, વચ્ચે થશે એ વિવાદ.
બિલકુલ. હવે સમજો ના, હવે આને કર્મની થિયરીમાં નાખો. કૃષ્ણએ નિષ્કામ કર્મ યોગ કીધો છે. નિષ્કામ કર્મ યોગ એટલે પેલો રસ્તો છે સ્પિરિચ્યુઆલિટી અને મેટેરિયલિઝમ ની વચ્ચે. કીધું છે જેના માટે સુખ અને દુઃખ સમાન અવસ્થા છે. સુખ અને દુઃખ સમાન અવસ્થા છે. ખાલી સુખે નહીં, ખાલી દુઃખે નહીં, બેયને લેવાનું છે, બેયને ફીલ કરવાનું છે, બેયની સાથે કનેક્ટ નથી થવાનું. તમે 3 ફ્રૂટ રહ્યો, 3 ફ્રૂટ અને એની અંદર સીડ હોય, એને લાઈનમાં મૂકો. પેલું ફ્રૂટ એનું સીડ, એ સીડ માંથી બીજું ફ્રૂટ બને છે, એની અંદર એ સીડ છે, એના સીડ માંથી ત્રીજું ફ્રૂટ મળે છે. આ પાસ્ટ, આ પ્રેઝન્ટ અને આ ફ્યુચર. વાહ. આજે જે ફ્રૂટ છે એ પ્રેઝન્ટ, એની અંદર ફ્યુચર નું સીડ છે. ઈ જયારે ફ્યુચર પ્રેઝન્ટ માં આવશે એની અંદર પાછળ ફ્યુચર નું સીડ. અને આ જે ફ્રૂટ છે ઈ જેમાંથી નીકળ્યું છે ઈ શું છે? ઈ પાસ્ટ. તો કર્મની થિયરી એટલી સિમ્પલ જ છે કે તમે જે કરો છો એ સમયે, એ વખતે તમને જે સાચું લાગે છે, તમે જે કરો છો એ તમારો કર્મ. અને એની સામે એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, જે ન્યૂટનનો થર્ડ લો છે એ કર્મનો સિદ્ધાંતમાંથી નીકળેલું છે. એમાં ચોખ્ખું કે તમે કંઈક કરશો તમને સામે કંઈક આવશે જ. કૃષ્ણ એટલા માટે માન છે કે બધી વસ્તુનો સ્વીકાર કરે છે. સુખનો સ્વીકાર કરે છે, દુઃખનો સ્વીકાર કરે છે. મને જો મથુરા જવું હોય તો મારે રાધાને મૂકવી પડશે. મારે વધારે સારું શાસન કરવું હોય તો મથુરાની ગાદી મૂકી અને મારે સાંદીપની ઋષિના આશ્રમમાં જવું પડશે. મથુરાના લોકોને મારે જો ડેવલપ કરવા હોય અને જરાસંધ વારંવાર હુમલો કરતો હોય તો મારે રણછોડ થવું પડશે, મારે ભાગવું પડશે. મથુરા છોડીને દ્વારકા એસ્ટાબ્લિશ કરવી પડશે. મહાભારતનું આખું યુદ્ધ એક હથિયાર નથી ઉપાડ્યું, તેમ છતાં ગાંધારીના હાથે પોતાના આખા કુળના સર્વનાશનો શ્રાપ સ્વીકાર કર્યો છે. સ્વીકાર્ય છે. કર્મની થિયરી એટલી જો સમજવી હોય તો જે થશે એમાં સારા અને ખરાબની ડેફિનેશન નથી. તમને સાચું સારું લાગે એના માટે તમારા બિલીફ્સ ને વેલ્યુ સિસ્ટમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજો છો, તમે સારું ખરાબ જે કરશો એ તમારા મત મુજબ એ વખતે તમે જે કર્યું એ તમારા માટે કંઈક ને કંઈક રિએક્શન લઈને આવશે. જો તમારામાં તાકાત હોય સ્વીકાર કરવાની તો તમે થિયરીમાં પાસ થઈ ગયા. નહીં કરી શકો તો નહીં. હું સિમ્પલ વસ્તુ કહું છું, આ ફોર્મ્યુલા સમથિંગ હેપન્સ પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ ઇમોશન. સમથિંગ હેપન્સ પ્લસ નોટ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઇમોશન. જેમ કે કંઈક એવું થયું જે મેં વિચાર્યું હતું એ રીતે નથી થયું, હું સ્વીકાર કરી લઉં તો ટોલરન્સ, બિલકુલ સ્વીકાર કરું તો ગુસ્સો. એંગર નેગેટિવ ઇમોશન, ટોલરન્સ પોઝિટિવ ઇમોશન. કાંઈ પણ થયું હું એને સ્વીકાર, એટલે મારા સપોઝ મને બીક લાગે છે, અનસર્ટનિટી, આગળ શું થશે ખબર નથી. અત્યારે કોરોનામાં આગળ શું થશે ખબર નથી, અર્થતંત્રમાં શું થશે ખબર નથી. એને જો હું સ્વીકાર કરી લઉં તો એડવેન્ચર, કંઈક થશે, જોશું આપણે, મજા આવશે, એડવેન્ચર. હું ન સ્વીકાર કરું તો બીક. બીજા પાસે કંઈક હોય જે મારી પાસે નથી, એ હું સ્વીકાર કરી લઉં કે આની પાસે છે ને એક દિવસ આપણી પાસે આવશે, ઇન્સ્પિરેશન. હું સ્વીકાર કરું જેલેસી, ઈર્ષા. આ સીધો સિદ્ધાંત છે. અને કર્મમાં કૃષ્ણ કથાઓથી લઈને રામ કથા સુધી બધી કથાઓમાં એક જ કહે છે કે તમે જે કરશો એની બરાબર તમને કંઈક તો મળશે. સારું ખરાબ નહીં, સારું ખરાબ નો ઉલ્લેખ જ નથી. જે કર્મ કરશો એવું ફળ તમને સામે આવવાનું છે. હવે એ સારું ખરાબ એ તો તમારા ઉપર છે. તમે જોઈ લ્યો, બાલી સુગ્રીવનો ભાઈ, રામે સુગ્રીવનો સાથ દીધો અને બાલીને માર્યો, છુપાઈને વાર કર્યો રામે.
મર્યાદા પુરુષોત્તમ રામે છુપાઈને વાર કર્યો, છુપાઈને એને વાર કર્યો છે. કૃષ્ણ અવતારની અંદર પ્રભાસ પાટણની જમીનમાં એક જે આદિવાસી જે ભીલ છે એ તીરથી છુપાઈને જ કૃષ્ણને મારે છે. યસ. બલી છે એ ઇન્દ્રનો પુત્ર છે. સુગ્રીવ છે એ સૂર્યનો પુત્ર છે. ઓકે. તો રામ અવતારમાં સૂર્યપુત્રનો સાથ દઈને ઇન્દ્રપુત્રને રામે માર્યો હતો. મહાભારતમાં ઇન્દ્રપુત્ર સાથ દઈને સૂર્યપુત્ર કર્ણને કૃષ્ણે માર્યો છે. બેલેન્સ જે દેખાય છે એનાથી અલગ કર્મની થિયરી સિમ્પલ છે, કર્મનો સિદ્ધાંત સિમ્પલ છે. તમે જે રીતે વિચારધારા ડેવલપ કરી છે એ સમયે જે તમે સ્થિતિમાં હો, પરિસ્થિતિમાં હો, એ સમયે તમારે જે કરવાનું છે એ વસ્તુનો જો તમે સ્વીકાર કરો તો તમે કર્મના સિદ્ધાંતને સમજી શકો. નિષ્કામ કર્મયોગ એ પ્રોસેસ છે. તમે નિષ્કામ કર્મયોગથી ફોલો કરશો એ પ્રોસેસ છે. સ્થિત પ્રજ્ઞ અવસ્થા એ રિઝલ્ટ છે. તો તમારે સ્થિત પ્રજ્ઞ અવસ્થા સુધી જવું હોય તો નિષ્કામ કર્મયોગ, નિષ્કામ કર્મ એ રસ્તો છે. તો આ કર્મનો રાઈટ. વાહ સર, સમય મર્યાદાને થોડીક ધ્યાનમાં રાખતા છેલ્લો સવાલ હું લઉં છું, જે આપણા ત્રીજા એપિસોડને ક્યાંક કનેક્ટ કરે છે. કે તમે જેમ વાત કરી કે આપણો આદિકાળનો સમય લ્યો અને વર્તમાન સમય, પણ હજી આપણા જીવનમાં અનાયાસે જોઈએ કે એક થર્ડ એંગલ થી જોઈએ તો નેચર્સ લો કામ કરે જ છે. કદાચ આપણે એને માનીએ ન માનીએ, જાણીએ કે ન જાણીએ, પણ પ્રકૃતિના નિયમો હજી પણ લાગુ પડે છે. તો પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ જે પ્રયાણ થયું માનવ સમાજનું, એના કારણો વિશે તમે થોડીક વાત કરો, અને એ થીમને લઈને આપણે ત્રીજા એપિસોડ તરફ જશું. એ ત્રીજા એપિસોડ તરફ જવું જ પડશે, કેમ કે બહુ ઊંડાણમાં છે. પણ તમને હું જરા વાત કરી દઉં તો બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી એવી રીતે કહેવામાં આવે છે. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. બ્રહ્મા ઇઝ ધ ક્રિએટર, સૃષ્ટિકર્તા. હવે તમે દુર્ગા પુરાણ થી લઈને સપ્તશતીના પાઠોને વધારે ઊંડાણમાં ડિટેલમાં સ્ટડી કરો તો બ્રહ્મા છે એ કાલીના પુત્ર તરીકે ગણવામાં આવે છે ક્યાં. અને ઘણા એમ કે છે કે વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. પણ એ જે નાભીમાંથી બ્રહ્માની ઉત્પત્તિનો જે આપણે કહીએ ને, જેને સંકલ્પ મનમાં કર્યો હોય, એ મહાકાલી. જે મહાકાલીનો તમે પુરાણ વાંચો તમને એમાં એ મળે. અને ગૌરી છે, પાર્વતી ગૌરી, એ બ્રહ્માના પુત્રી તરીકે આવે છે. ઓકે. કાલી રિપ્રેઝન્ટ ફોરેસ્ટ. કાલી છે એ જંગલને રિપ્રેઝન્ટ કરે, વાયુ. અને ગૌરી છે એ સંસ્કૃતિ, સોસાયટીને. બિલકુલ. ઇઝ ધ સન ઓફ ધ ફોરેસ્ટ એન્ડ ફાધર ઓફ સિવિલાઇઝેશન. ઓકે. જો તમે સાંકેતિક રૂપમાં માઇથોલોજીની દૃષ્ટિએ જુઓ તો બ્રહ્મા છે એ જંગલના પુત્ર છે અને સંસ્કૃતિના પિતા છે. સંસ્કૃતિના પિતા. પ્રકૃતિ પુત્ર, સંસ્કૃતિ પિતા એ બ્રહ્મા. એ બંનેનું સન્માન નથી કરતા, એટલે બ્રહ્માની પૂજા ક્યાંય નથી થતી. હવે આપણે એક વસ્તુ હંમેશા પૂછવી જોઈએ કે પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં જવાની જરૂર શું પડી? જે મેં પેલા જવાબમાં તમને કીધું, પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં જવાની જરૂર શું પડી? જરૂર એટલે પડી કે એક સામાજિક વ્યવસ્થા, સમાજનું નિર્માણ કરવાની જરૂર એટલે પડી જેથી કરીને બધાને કંઈક મળે અને બધા ગ્રો કરી શકે, સુસંગઠિત રીતે આગળ. જંગલમાં માઇટ ઇઝ રાઈટ. જેને જેસકી લાઠી ઉસકી ભેંસ. જંગલ રાજ છે. જેની તાકાત એ રાજ કરશે. સમાજમાં એ નથી. સમાજમાં બધાને ચાન્સ મળે એટલા માટે સમાજની સ્થાપના કરી છે. અચ્છા. હવે આ વસ્તુના લીધે સામાજિક વ્યવસ્થાને આપણે સમજી નથી શકતા, અને એટલા માટે છે ઉપર નીચે થાય છે. ઉપર નીચે થાય.
હું તમને સિમ્પલ એક વસ્તુનો આપું. અત્યારે સૌથી એટલે લોકો કનેક્ટ કરી શકે જે આપણી સાથે જોડાય. જી. અત્યારે જો સૌથી ન્યૂઝની અંદર ચર્ચામાં હોય તો ઉત્તર પ્રદેશની અંદર જે ગેંગરેપ થયો, જી, એ અત્યારે ન્યૂઝની અંદર બહુ જ ચર્ચામાં છે. નિર્ભયા કાંડને કેટલા વર્ષ થયા? 18 10, 15, 20 10 હા, વર્ષ તો મને ખબર છે. 10 એક યસ વર્ષ. યસ 2011 આઈ થિંક. 10 વર્ષ તમે 8, 9, 10 વર્ષ રફલી ગણો તો 8, 9, 10 વર્ષની અંદર તમે ત્યાં જ ઊભા છો સમાજની દૃષ્ટિએ. અને એ પહેલા હમણાં થોડા મહિના પહેલા હૈદરાબાદમાં યાદ થયું હતું. યસ યસ. આપણે નિયમો બનાવવાની વાત કરીએ છીએ, કેન્ડલ માર્ચ કરીએ છીએ, બધું કરીએ છીએ. સમાજ ત્યાંનો ત્યાં જ ઊભો છે. ત્યાં જ છે. શું કામ? તમે સંસ્કૃતિમાં પરિવર્તનની વાત કરો છો, તમે પ્રકૃતિને ચેનલાઇઝ કરવાની વાત જ નથી કરતા. તમે આજે હું તમને સિમ્પલ વસ્તુ કહું. હું ઘણી વાર હસું. લોકો આમ ધ્યાન શિબિરમાં બધામાં બહુ જાય ને, અમે તો ધ્યાન કરવા ગયા હતા, અમે તો મેડિટેશનમાં રેગ્યુલર જાય છે. હું ઘણી વાર કહું કે ધ્યાન કરવા બેઠા હોય ને 5-6 જણા, ત્યાં વચ્ચે સાપ છોડો. સાપ છોડ્યા પછી જો એમને બેઠો રહે ને શાંતિથી, તો ધ્યાન સાચું, તો સ્થિરતા સાચી. એ નથી થતું. પ્રકૃતિ, આપણે પ્રકૃતિ સ્વભાવ અને પ્રકૃતિ સ્વભાવ એ સંસ્કૃતિની દેન છે. પ્રકૃતિ તો માણસની આપણું શરીર. યસ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું. આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી દ્રૌપદી અને સીતા. હા. દ્રૌપદી અને સીતા બંનેનો જન્મ માની કોખમાંથી નથી થયો. દ્રૌપદી અગ્નિપુત્રી છે, લગ્નમાંથી આવી છે. અને તમે એનો નેચર જોવો, એ ફિયર્સ છે, કેમ કે એનો અગ્નિ તત્વ છે. યસ. સીતા છે એ ધરતીમાંથી જન્મેલા છે. હા. એના દરેક નિર્ણયની અંદર સ્થિરતા છે, સ્ટેબિલિટી, કેમ કે ધરતીનું તત્વ છે. માણસ, આપણા બધાની અંદર પંચ તત્વ છે. એમાંથી એક તત્વ આપણી પ્રકૃતિ છે. પ્રકૃતિને પ્રમાણે જાતા જ નથી. તમે નિયમ બનાવ્યા સંસ્કૃતિને બચાવવા માટેના, લોકોને બચાવવા માટે, પણ પ્રકૃતિ, આજે તમને હું ગમે એટલું મેડિટેશન જ્ઞાન આ બધું આપી દઉં, પણ તમે જો ગુસ્સો આવ્યો હશે એ વખતે ગુસ્સામાં તમે કોઈ નિયમને જોવાના છો? કોઈ પણ તમે કામ કરો છો, જે પણ સંસ્થામાં તમે કામ કરતા હો, સંસ્થાના પોતાના નિયમો હોય. હવે અહીંયા ઝઘડો થયો તો દરેક સંસ્થાનો નિયમ હોય ઝઘડો ન કરો, પણ મગજ હટી ગયું હોય, મારામારી બથોબથ માણસ આવી જ જાય છે. ગુસ્સો એ પ્રકૃતિમાં આવી ગયો છે. પ્રકૃતિ પર કંટ્રોલ ન કરી શકો તમે. યસ. ગુસ્સાને ચેનલાઇઝ કરવાના રસ્તા હોય. તમે ધ્યાન બરાબર કર્યું હોય, યોગ વ્યવસ્થિત કરતા હો, તમને રસ્તો પોતાનો ગોતેલો હોય, તો તમે પ્રકૃતિને બેલેન્સ કરી શકો, એને ચેનલાઇઝ કરી શકો, તો કોઈ દિવસ તમને ઈ નડે નહીં. આપણે છે ને સંસ્કૃતિ ઉપર ફોકસ કર્યું છે, પણ માણસની પ્રકૃતિને ચેનલાઇઝ કરવાના રસ્તા ગોઈતા જ નથી. રાઈટ. આપણે કહીએ છીએ ગેંગરેપ જેવું ને બધું થાય છે, પણ રેપ જે વાસનાના લીધે થાય છે. હવે આપણે ચર્ચાઓ ફિલોસોફી થાય છે કે છોકરાઓને સમજાવો કે પોતાની વિચારધારા બદલે. અરે પણ કેવી રીતે બદલે? તમે રસ્તા દેખાડો. આજે દરેક મા બાપ છે, છોકરો ભણવા બેઠો હોય એને કે બેટા ભણવામાં ધ્યાન દે, પણ કેવી રીતે? પોઝિટિવ વિચારો. અરે પણ નેગેટિવ વિચાર આવે લાત મારવી. શું કરો? કેવી? તમે રસ્તો ચેનલાઇઝ કરવાનો રસ્તો દેખાડો. યસ. આજે માણસો આ જે વિચારધારા જેના લીધે રેપની મેન્ટાલિટી આવે છે, એ વિચારધારાને ચેનલાઇઝ કરવા માટે, એની પ્રકૃતિને બેલેન્સ કરવા માટેના કોઈ રસ્તા થયા જ નથી. તમે 1000 નિયમ લાવી દો ને, આદિકાળથી રેપ બંધ નથી થયા. યસ. આદિકાળથી રેપ બંધ નથી થયા. હું તમને લઈ જાઉં. કંસ છે ને, કંસના જન્મની સ્ટોરી પદ્મ પુરાણમાં છે, અને 2 સ્ટોરી છે. એક સ્ટોરી એમ કે છે કે એના મધર હતો, એને અફેર હતું અને એનાથી આ બાળક આવ્યું. અને બીજી સ્ટોરી એમ કે છે કે એનો રેપ થયો હતો, જેના લીધે જન્મ હતો. અને એ 2 કેસીસની અંદર સ્ટોરી એમ આગળ જાય છે કે એને બાળક નહોતું જોતું, એટલે બાળકને મારવાનો પ્રયત્ન કરે છે, અને કંસ છે આમ પકડીને ઉભો છે, મરવું નથી.
અને ઈ એની પ્રકૃતિ બની ગઈ, ઇનસિક્યોર. યસ. તો એ રેપ તો ઈ કાંઈકથી થયા છે, અત્યારે થાય છે. પણ તમે પ્રકૃતિને બેલેન્સ કરવા કર્યું શું? ખાલી નિયમો ટાઈટ કરવાની જરૂર નથી. એક સામાજિક મુવમેન્ટ જે ચેનલાઇઝ કરી શકે આવી મેન્ટાલિટી, એની જરૂર છે. એની જરૂર છે. સંસ્કૃતિને આપણે સમજી જ નથી શકતા. આપણે નિયમોને ગણીએ છીએ. નિયમો માણસ માટે બન્યા છે. એક કહેવામાં આવે વર્ડ ઓફ લો, બીજું કહેવામાં આવે એસેન્સ ઓફ લો. આ સંસ્કૃતિ, પ્રકૃતિથી સંસ્કૃતિ જો બની હોય તો એ નિયમોના લીધે બની છે. બરાબર. પ્રકૃતિમાં જીવન હતું, એ જીવનમાં નિયમો લાવવામાં આવ્યા, એ સંસ્કૃતિ બની ગઈ. બિલકુલ. તો નિયમો જ્યારથી આવ્યા છે, તો નિયમો એક વર્ડ ઓફ લો, એક એસેન્સ ઓફ લો હોય. આપણે વર્ડ ઓફ લો પકડી છે, એસેન્સ ઓફ લો નથી. મર્યાદા પુરુષોત્તમ છે. રામને મર્યાદા પુરુષોત્તમ કીધા છે, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે. તો મર્યાદાથી પૂર્ણ ક્યારે થયું? મર્યાદા પુરુષોત્તમ રામ વર્ડ ઓફ લો ને ફોલો કરતા, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે એ એસેન્સ ઓફ એસેન્સ. કરેક્ટ. રામ છે એ નિયમને શબ્દશઃ પાલન કરતા ધર્મની સ્થાપના માટે. કૃષ્ણ અવતારમાં સ્થિતિ બદલાઈ ગઈ હતી, એટલે કૃષ્ણ નિયમો તોડે છે તોય ધર્મની સ્થાપના માટે. એ એસેન્સ પકડી રાખે છે. દક્ષ પ્રજાપતિ છે એ નિયમોને જેમ પકડી રાખે છે પોતાના માટે. રાવણ છે એ નિયમોને તોડી નાખે છે પોતાના માટે. યસ. દુર્યોધન છે એ નિયમોને મેનિપ્યુલેટ કરે છે પોતાના માટે. તો આ આખી રમત જે છે એ નિયમોની આજુબાજુ રમે છે. આપણે નથી સમજી શકતા કે સંસ્કૃતિ આપણા માટે બની છે, પ્રકૃતિ આપણે છીએ. સંસ્કૃતિમાં પ્રશ્ન કરવો પડે કે હું શું બનીશ. યસ. પ્રકૃતિ એટલે હું શું છું. હા. તો પ્રકૃતિ અને તમારે સંસ્કૃતિનું ડેવલપમેન્ટ કરવું હોય તો તમારે પ્રકૃતિને સમજવી જ પડશે. અને વારે વારે સંસ્કૃતિ બદલાણી છે. સિમ્પલ વસ્તુ કહું, ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ, હોલી ટ્રિનિટી જેને કહેવામાં આવે, ક્યાંથી આવ્યું? ક્યાં લખેલું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોલી ટ્રિનિટી? વેદોમાં નથી. ચારે વેદ વાંચી લ્યો, વેદમાં નથી. વેદોની અંદર ઉલ્લેખ જ નથી. હું તમને કહું, રેનેસન્સ નો પીરિયડ આવ્યો હતો 15મી 16મી શતાબ્દીની અંદર. ત્યારે ગ્રીક લોકોએ પોતાની હોલી ટ્રિનિટી ગાઈ હતી, ઝિયુસ, પોસાઇડન અને હેરિસ. ક્રિશ્ચને પોતાની હોલી ટ્રિનિટી ગાઈ હતી, ફાધર, સન એન્ડ ધ હોલી સ્પિરિટ. આપણે ગાઈ હતી બ્રહ્મા વિષ્ણુ મહેશ. હવે હું તમને પ્રશ્ન કરું, વિષ્ણુના મંદિરો તમે જોયા છે? કૃષ્ણના, રામના, વિષ્ણુના પોતાના મંદિરો. બિલકુલ. યસ. ભક્તો છે, વૈષ્ણવો છે. તમે શિવના મંદિરો જોયા છે, એના ભક્તો છે. બ્રહ્માના મંદિર જોયા? એક છે પુષ્કરમાં. બીજા અહીંયા કાયાવરણ અને ઝાખણ, ટોટલ 2-3 મંદિરો છે ગણ્યા. બ્રહ્માના ફોલોવર્સ બહુ છે. એક હજી તાકાત છે જેના ફોલોવર્સ અને મંદિર છે, શક્તિ. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ઈ હોલી ટ્રિનિટી કે હોલી ટ્રિનિટી હતી વિષ્ણુ, શિવ અને શક્તિ? તમારે પુરુષ પ્રધાન સમાજ બનાવવો તો એક એવી સંસ્કૃતિનું નિર્માણ કરવું હતું જ્યાં પુરુષ પ્રધાન હોય, એટલે તમે શક્તિને હોલી ટ્રિનિટી માંથી કાઢી નાખ્યા, બ્રહ્મા કોઈ પ્રશ્ન નથી કર્યો. લક્ષ્મણ રેખા જે સીતાની હતી, કે સીતાને લક્ષ્મણ રેખામાં રાખ્યા છે, સીતાને અગ્નિ પરીક્ષા આપવી, આ આખું વાલ્મીકી રામાયણમાં છે જ નહીં. એ તુલસીકૃત રામાયણમાં છે. તુલસીકૃત રામાયણ 15મી 16મી સદીમાં લખાણી. તો સમાજ છે એને વાર્તા બનાવી કે વાર્તા એ સમાજ? એ સર્કલ છે, નથી ખબર. પણ સંસ્કૃતિ પ્રકૃતિ ઉપરથી ચાલી છે, અને પ્રકૃતિને હંમેશા ખાલી હિન્દુ સનાતન ધર્મ એ નહીં, બધા ધર્મોએ લીધું છે. જીસસ ક્રાઇસ્ટ નો બર્થડે ક્યારે? 25 ડિસેમ્બર.
તમને ખબર છે જીસસ ક્રાઇસ્ટ નો બર્થડે 25 ડિસેમ્બર છે, પણ 25 ડિસેમ્બર શું કામ છે? ના. પગાન ધર્મ જે પેલા રોમની અંદર સૌથી તાકતવર ધર્મ હતો, પગાન ધર્મ પ્રકૃતિની પૂજા કરતો. અચ્છા. ત્યાં સુધી રોમન એમ્પરર કોન્સ્ટન્ટીને પગાન ધર્મને લઈને ક્રિશ્ચન ધર્મનો અંગીકાર ન કર્યો ત્યાં સુધી પગાન ધર્મનો તાકાત હતો. અને એના પછી પગાન ધર્મ જે છે એ પગાન ધર્મમાં સૂર્યનો દિવસ હતો 25 ડિસેમ્બર સૌથી. ઇસ્લામની સૌથી પવિત્ર સ્થાન કયું? મક્કા. મક્કા પણ પગાન ધર્મનું સ્થાનક હતું, જ્યાં 360 મૂર્તિઓ હતી દિવસના એક દેવતાની, અને એમના જે મેઇન દેવતા હતા એ હુબલ દેવતા. અચ્છા. હુબલ દેવતાના માથા ઉપર ચંદ્ર છે અને તારો છે, અને એમના માથા ઉપરથી પાણી નીકળે છે જે જમજમનું પાણી. જમજમનું પાણી, યસ. એ ચંદ્ર અને તારો બન્યો ઇસ્લામનું પ્રતીક, અને જમજમનું પાણી બન્યું એનું પવિત્ર પાણી. પવિત્ર પાણી. ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી બેયની અંદર આવે છે જેને ઇબ્રાહિમ ધર્મ કહેવામાં આવે છે. ઇબ્રાહિમ પરમ પિતા જેને એ લોકો ગણે છે, જે ઇબ્રાહિમના 2 દીકરાઓ હતા, ઇસ્માઇલ અને આઇઝેક. વંશજો ક્રિશ્ચન અને ઇસ્માઇલના વંશજો ઇસ્લામ. ઇબ્રાહિમના પત્નીનું નામ હતું સારા. નામ ક્યાંય સૂજે છે? ઇબ્રાહિમ, સારા, બ્રહ્મા, સરસ્વતી. હવે તમને મજા આવશે વધારે. જે આપણે મોહનજોદારોની જે સાઇટ્સ નીકળેલી છે બધી હરપ્પા, એમ કહેવામાં આવે છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ સંસ્કૃતિ. એકચ્યુઅલી જેટલી સાઇટ્સ તમે જુઓ એ બધી જે જૂની સરસ્વતી નદી હતી એની આજુબાજુ છે. તમે જોજો, તમે આમ રાજસ્થાન થી આમ પટ્ટો જોવો ને તો આવી રીતે સરસ્વતી નદી આવે છે. ત્યાં મોટા ભાગની સાઇટ્સ છે. હવે એ જયારે સુકાઈ ગઈ સરસ્વતી, અંડરગ્રાઉન્ડ થઈ ગઈ સરસ્વતી આખી, એ કેટલાક લોકો આ સાઈડ આવી ગયા, એટલે ગંગા કિનારા સાઈડ. બીજા લોકો ઉપર વયા ગયા. ઉપર જે ગયા ત્યાંથી ઝોરોસ્ટ્રિયન ધર્મની શરૂઆત થઈ. નીચે આવ્યા અહીંયા આર્ય ધર્મની શરૂઆત થઈ. એટલા માટે તમને કહું છું, તમે ઝોરોસ્ટ્રિયન ધર્મમાં જશો ને તો અહીંયા 2 લોકોના શબ્દો છે, તમને માઇથોલોજીમાં મળશે કે અહીંયા જે સારા માણસો છે, જે સારા હોય એને અહુરાજ કહેવામાં આવે. અહુરા. અને જે ખરાબ છે એ દૈવા. અને આપણામાં આવો સારા છે એ દેવ, ખરાબ છે એ અસુર. સંસ્કૃતિ પરિવર્તન આવી ગયું. તો આ વસ્તુ આપણે સમજવાની બેઝિકલી જરૂર છે કે પ્રકૃતિ અને સંસ્કૃતિ, તમે કોઈ પણ, તમે ઇજિપ્શિયન સંસ્કૃતિ લઈ લ્યો તો એ સન ગોડ ને રાહ જેને છે એનું પૂજન કરતા. તમે માયન લઈ લ્યો, માયન સંસ્કૃતિ લઈ લ્યો તો એ લોકો એની પૂજા કરી છે કે બધા જે 5 તત્વો છે જે પ્રકૃતિ છે. બધી સંસ્કૃતિઓ આદિકાળથી કહે છે પ્રકૃતિને બેલેન્સ કરો, એના ઉપર જ સંસ્કૃતિ ટકશે. રાઈટ. અને આ સમજવાની જરૂર છે કે પ્રકૃતિને બેલેન્સ કર્યા વગર ન રિલેશનશિપ, ન કરિયર, ન ગ્રોથ, ક્યાંય કઈ નહીં થાય. તો પ્રકૃતિ અને સંસ્કૃતિનો બહુ જૂનો સંબંધ છે. સંસ્કૃતિ બનાવેલી છે, પ્રકૃતિ ઇનબિલ્ટ છે, અને એટલા માટે પ્રકૃતિ આપણને બનાવ્યા છે. હવે તમે સંસ્કૃતિ વિચારી લ્યો, જે નિયમો મેં તમને હમણાં જ કર્મના સિદ્ધાંતમાં કીધું કે સારા કર્મ, એક જ નિયમ હતો. જે નિયમો અને જે સમાજ પ્રમાણે અર્જુન ના પ્રમાણે બધું બરાબર હતું, ન્યાય નીતિ પ્રમાણે હતું, પણ એ જ નિયમો કર્ણને દબાવતા હતા. અને એ જ નિયમો એ એકલવ્યને બહાર રાખ્યો છે. બિલકુલ. આખા સમાજથી એક ઈ સંસ્કૃતિ છે. પણ બધાની પ્રકૃતિ અલગ હતી કે અર્જુન છે, હવે તમે 2 છે, અયોધ્યા રામ અને અરણ્ય રામ, આ 2 નામ કહેવામાં આવે. અયોધ્યા રામ એટલે રામ જે અયોધ્યામાં હતા, અરણ્ય રામ એટલે જે જંગલમાં હતા, વનમાં હતા. અયોધ્યા રામ અને અરણ્ય રામ ને બેયને જો બંને સમાન છે, કોઈ ફરક નથી. અચ્છા. પાંડવો જે જંગલમાં હતા એ રાજમહિલા પછી નહોતા.
એટલે કૃષ્ણએ પહેલી વખત એમને રાજ અપાવી દીધું, પણ રાજ આપ્યા પછી સુધરા નહીં તો બીજી વખત 14 વર્ષ વનવાસમાં જવા દીધા પાછા. ભાઈ સુધરો, જ્યાં સુધી સમજશો ને. પછી એલાઇન કર્યું પાંડવોએ, પોતાના નેચરને પોતાના કલ્ચર સાથે એલાઇન કર્યું. પછી એના માટે મહાભારતના યુદ્ધમાં ઉભા રહી ગયા કૃષ્ણ. તો પ્રકૃતિ અને સંસ્કૃતિને બેલેન્સ કરવું જરૂરી છે, કેમ કે રિલેશનશિપ, કરિયર, હેલ્થ, માઇન્ડ, આ બધું આનાથી અફેક્ટેડ છે. તો આના વિશે ડિટેલમાં ચર્ચા કરવી જરૂરી લાગે છે. આવતા એપિસોડમાં આપણે આ વિષયને લેશું. વ્યુઅર્સને પણ હું કહીશ કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને એની વ્યક્તિગત જીવન ઉપર થતી અસરો, જો તમે પ્રાકૃતિક રીતે જીવો છો કે તમે સાંસ્કૃતિક રીતે જીવો છો, પણ એની અસરો ઉપર વાત કરશું 3જા એપિસોડમાં. અને મીનવાઇલ યુટ્યુબ ચેનલ આવાહન ઉપર આ અમારો એપિસોડ, બંને એપિસોડ તમને જોવા મળશે. સરે જે વાત કરી અને હું થોડીક વધારે સરળ રીતે કહું તો માઇથોલોજીકલ મંથન આ જ વસ્તુ છે કે આપણી પ્રકૃતિ, સંસ્કૃતિ અને ધર્મ એ બધું થઈ અને દરેક વ્યક્તિનું જીવન કઈ રીતે સરળ રીતે સુધરે. કારણ કે બધાને અત્યારે કોઈને કોઈ રીતે આગળ આવવાની ઈચ્છા, મહેચ્છાઓ રહેલી જ છે. તો સ્વસ્થ રીતે તમારું માનસિક સ્વાસ્થ્ય, તમારું આધ્યાત્મિક જીવન અને ગૃહસ્થ જીવન બધું સમાજનું આખાનું સુધરે, એ હેતુથી જ આ સિરીઝ અમે શરૂ કરી છે માઇથોલોજીકલ મંથનની. અને બીજો એપિસોડ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડની તારીખ, સમય બધું જ ફેસબુક પોસ્ટ અને અમારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પરથી તમને મળી જશે. એની સજેશન્સ આર મોસ્ટ વેલકમ, એની ક્વેશ્ચન્સ આર મોસ્ટ વેલકમ. ભગીરથ સર એમની અનુકૂળતા એ તમને કોમેન્ટમાં પણ અને ડિટેલમાં જ્યારે આપણે વાત કરશું ત્યારે નેક્સ્ટ એપિસોડમાં પણ તમારા પ્રશ્નોના જવાબ આપશે. બટ ફોર ટુડે આઈ થિંક ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. રાઈટ. થેન્ક યુ ચેતસભાઈ. થેન્ક યુ સો મચ સર. નમસ્તે. નમસ્તે.